હેલો એન્ડ વેલકમ બેક અગેન ડિયર સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ પ્રોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અહીંયા આગળ આપણે ચલાવી રહ્યા છીએ યોદ્ધા સિરીઝ, જેની અંદર તમે જોઈ રહ્યા છો ફ્રી નીટ બાયોલોજી ક્રેશ કોર્સ, જેની અંદર આપણે પહોંચ્યા છીએ વનસ્પતિ સૃષ્ટિ સ્ટાન્ડર્ડ 11ની અંદરનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જેની અંદર સ્ટુડન્ટ્સને બહુ બધી પ્રોબ્લેમ્સ થાય છે. બરાબર, તો એને શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. જો તમે સ્ટુડન્ટ પ્રો પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે જો વિડીયો છે એની અંદર વન શોર્ટમાં તમારું આખું રિવિઝન થાય છે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, કારણ કે મને ખબર છે કે તમારો આ કપરો સમય છે જેની અંદર તમારે નીટની તૈયારી વિધિન 1 મંથ કમ્પ્લીટ કરવાની છે અને એની અંદર થોડી મારા થ્રુ તમને હેલ્પ થાય તો એ વધારે બેટર છે. બરાબર, માય સેલ્ફ હિરલ કેવડિયા. અહીંયા આગળ હું તમને બાયોલોજીના લેક્ચર્સ છે એ રેગ્યુલર બેઝિસ પર આપું છું, જેના કારણે તમારી નીટની પ્રિપરેશન છે એ થોડી વધારે સારી થઈ શકે. ઓકે, અને અહીંયા આગળ આજે જે ડિસ્કશનની અંદર ટોપિક્સ લેવાના છે એકદમ ક્વિક રિવિઝનમાં આવશે અને તમને લોકોને જે ટોપિક્સમાં બહુ પ્રોબ્લેમ થાય છે ડાયાગ્રામ સાથે આપણે જીવનચક્રને ખાસ સમજવાના છીએ. અને મારું પ્રોમિસ છે કે ચેપ્ટરના એન્ડમાં એ ટોપિક છે એ તમારા ક્લિયર થઈ જવાના છે. અને જે એકાંતર જનનવાળો લાસ્ટ ટોપિક તમને એવું લાગે છે કે સમજાતો જ નથી, બરાબર, તો એ ટોપિક જે છે એ પણ તમને એકદમ ક્લિયર વેની અંદર સાથે સાથે જ ક્લિયર થઈ જવાનો છે. ઓકે, હવે વનસ્પતિ સૃષ્ટિ જે છે એની અંદર આગળ વાત કરીએ તો મુખ્યત્વે આમાં શું ભણવાના છીએ આપણે, તો કે આપણે વાત કરશું અહીંયા આગળ લીલથી લઈને છેક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એમના સુધીનું ડિસ્કશન કરવાના છીએ. ડિસ્કશનની અંદર આગળ જોઈએ એ પહેલાં જો આની પીડીએફ નોટ્સ તમને જોઈએ તો વોટ્સએપ ગ્રુપની લિંક નીચે છે, ટેલિગ્રામ ગ્રુપની લિંક છે, બંને જગ્યાએ જોઈન થઈ જાઓ. તમને પ્રોપર વેની અંદર જે સબ્જેક્ટના લેક્ચર આવે છે એનું નોટિફિકેશન અને સાથે સાથે નોટ્સ પણ પીડીએફ ફોર્મેટમાં ત્યાંથી મળી જશે. ઓકે, તો ડિસ્કશનને આગળ લઈ જઈએ. શરૂઆત કરીએ સૌથી પહેલાં અહીંયા આગળ વનસ્પતિ સૃષ્ટિ છે એના આખાના વર્ગીકરણથી. જો તમે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જુઓ તો એને મુખ્યત્વે આપણે પહેલા જ બેઝિસ પર 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. એકને કહેશો તમે અપુષ્પી અને બીજાને કહેશો સપુષ્પી. અપુષ્પી એટલે કે જેમાં ક્યારેય પ્રજનન અંગો પુષ્પ તરીકે વિકાસ નથી પામવાના, એને અપુષ્પી કહેશું આપણે. બરાબર, તો એવી કઈ છે? તો કે એવી 3 આવશે. એક તો લીલ આવશે, જેને પહેલાં આપણે એકાંગી વનસ્પતિની અંદર મૂકતા હતા પણ હવે નથી મૂકતા, તો ડાયરેક્ટલી લીલ છે. દ્વિઅંગી વનસ્પતિ જેમાં મુખ્ય 2 અંગો તમે ઓબ્ઝર્વ કરી શકો છો એ પણ સારી રીતે વિકાસ નથી પામેલા એવા. ત્રિઅંગી છે તો એની અંદર મુખ્યત્વે તમે 3 અંગો જુઓ છો જે પ્રોપર વેની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણની અંદર વિકસિત પામેલા છે એ. બરાબર, અને ત્રણેયની અંદર તમે ઓબ્ઝર્વ કરશો કે પુષ્પની કોઈ સંરચના નથી, કારણ કે પુષ્પ આપણને ખબર છે કે પુષ્પ પર્ણનું જ રૂપાંતરિત સ્વરૂપ છે અને એના કારણે ફ્લોરિજન અંતસ્રાવના કારણે પુષ્પનું નિર્માણ વનસ્પતિમાં થતું હોય છે. બરાબર, તો અહીંયા આગળ પહેલાં તો મૂળ પ્રકાંડ અને પર્ણ છે એ ત્રિઅંગીમાં માંડ વિકસેલા છે. બરાબર, તો એની સિવાય બીજા કોઈ લક્ષણો અહીંયા એવા પ્રજનન અંગોની અંદર ખાસ જોવા મળશે નહીં. હા, એ છે કે ચેપ્ટરને જ્યારે અંદરથી લર્ન કરશું આપણે ત્યારે એના દરેક અંગો છે એમને જોવા પડશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, પછી જોઈએ સપુષ્પી વનસ્પતિ, તો એની અંદર અનાવૃત અને આવૃત બીજધારી એવું કીધું છે. અહીંયા મિનિંગ સમજાવી દઉં છું, આગળ આટલું બધું ડિસ્કસ નથી કરવાના આપણે. અનાવૃત બીજધારી એટલે કે જેમના બીજ છે એ આવૃત નથી કોઈ પણ પ્રકારના આવરણ વડે, એમને અનાવૃત કહેશું. ખાસ કરીને આપણે જે પ્રકારના બીજ જોયા છે, ફોર એક્ઝામ્પલ મેંગો બેસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ, કેરીનું ગોટલું છે એની ફરતે કેરીનું આખું આવરણ છે, જે ભૂતકાળમાં પુષ્પના બીજાશયનું એક સ્વરૂપ હતું જે ફલન બાદ ફળમાં રૂપાંતરિત થયું, જેણે આખા ફળને બીજને આવૃત કરી લીધું. આખા બીજને આવૃત કરી લીધું, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? આવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. જ્યારે અહીંયા આગળ બીજ છે એની ફરતે કોઈ એવા સ્પેશિયલ ફળ જેવા આવરણ આવેલા નથી. બરાબર, ક્લિયર છે? એટલે 2 પાર્ટ્સની અંદર આવૃત અને અનાવૃતની અંદર સપુષ્પી વનસ્પતિને આપણે વિભાજિત કરીએ છીએ. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. આ સ્લાઇડની અંદર સ્પેસિફિકેશન એ છે કે ચેપ્ટરની અંદર જે એક્ઝામ્પલ્સ આવે છે, બરાબર, એને અહીંયા આગળ કવર કરવાની ટ્રાય કરી છે. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ છે એ બધા તમારા અહીંયા આગળ આવી ગયા છે. લીલ છે એને જુઓ તો મુખ્યત્વે 3 વર્ગની અંદર વિભાજિત કરીએ છીએ. વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ હરિત લીલ, બદામી લીલ અને રાતી લીલ, આ 3ના અંદર વર્ગીકૃત કરીએ છીએ. ફટાફટ એના એક્ઝામ્પલ્સ છે એના ઉપર ધ્યાન આપીએ. હરિત લીલ ક્લોરેલા, ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, ક્લિડોફોરા, સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ અને કારા, આટલી લીલ છે એ તમને ઇન્ડિકેટ કરેલી છે. હવે એમાંથી અહીંયા આગળ ક્લિડોફોરા, સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ, તમે જે આ 3 લીલ જુઓ છો એ કેવી છે? તો કે તંતુમય લીલ છે, એટલે મેં એને અલગથી માર્ક કરેલી છે. બરાબર, વોલવોક્સ જે છે એ વસાહતી લીલ છે, જેની અંદર તમને આ રીતે આખી વસાહતની અંદર કોષો ગોઠવાયેલા જોવા મળશે.
એટલે એને આપણે વસાહતી લીલ કહીએ છીએ, બરાબર. ક્લેમિડોમોનાસ જે છે એ એક કોષીય અને ક્લોરેલા છે એ પણ એક કોષીય પ્રકારની લીલ છે બંને. ઓકે, એના પછી તમે ધ્યાન આપો તો કારા જે છે એ તમને ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12 ની અંદર આપેલું છે, જેની અંદર બંને લિંગી અંગો છે એક જ વનસ્પતિના દેહ પર, મતલબ કે સુકાઈના દેહ પર આવેલા છે, બરાબર. મતલબ કે સમસુકાયક વનસ્પતિ છે એવું કહી શકાય. ઓકે, એના પછી તમે જુઓ તો અહીંયા આગળ તમને આપેલી છે ફ્યુકસ, એક્ટોકાર્પસ, કેલ્પ, સરગાસમ, લેમિનારિયા અને ડિક્ટિયોટા, બરાબર. અહીંયા આગળ તમને ખાસ એક વસ્તુ મેં દેખાડેલું છે કે ફ્યુકસ જે છે એમનું જીવન ચક્ર છે એ કેવું છે, તો કે ફ્યુકસનું જીવન ચક્ર છે એ દ્વિકીય હોય છે, મુખ્ય દેહ છે એ દ્વિકીય હોય છે. જ્યારે એક્ટોકાર્પસ અને કેલ્પ છે એના માટે યાદ રાખો કે એક દ્વિવિધ જીવન ચક્ર છે, એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે, રાઈટ. એટલે એને અલગથી માર્ક કરીને મૂકેલું છે. ક્લિયર છે આ? ઓકે. એના પછી તમે જુઓ તો અહીંયા આગળ તમને આપેલું છે પોલીસાઇફોનિયા, પોરફાયરા, ગ્લેસિલારિયા અને જેલિડિયમ. રાતિલીલ છે એનું સ્પેસિફિકેશન છે કે બધી કેવી છે, નોન મોટાઇલ છે, મતલબ કે એ અચલિત છે, બરાબર. એટલે મેઇન જે ક્વેશ્ચનના ફોર્મેટમાં પૂછી શકાય એ વસ્તુ મેં તમને લીલ માટે થોડુંક સરળ કરીને અહીંયા મૂકી દીધું છે, બરાબર. બાકીના ટોપિક્સની અંદર આગળ સમજશું એટલે તમને આઈડિયા એકદમ ક્લિયર થઈ જવાનો છે. ઓકે, એના પછી તમે જુઓ તો પોલીસાઇફોનિયા છે એનું જીવન ચક્ર છે એ પણ યાદ રાખો, એ એક દ્વિવિધ જીવન ચક્ર છે, રાઈટ. એટલે મેં તમને સ્પેસિફિકલી અહીંયા આગળ લખીને મૂકી દીધું છે, જે તમારે યાદ નહીં રાખવું પડે. ઓકે, તો આ લીલને લઈને સ્પેસિફિકેશન છે એ પૂરું થઈ ગયું. ઓકે, એના પછી તમે જુઓ તો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ દ્વિઅંગી વનસ્પતિ છે. ખાસ કરીને એમને દ્વિઅંગી શું કામ કીધી, તો કે મુખ્યત્વે એની અંદર 2 અંગો વિકસિત થયેલા છે એટલા માટે દ્વિઅંગી કીધી. એમાં મૂળ જેવી સંરચના છે અને પર્ણ જેવી સંરચના છે, પર્ણ અને મૂળ નથી, બરાબર. યાદ રાખજો ખાસ. અને એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ, દ્વિઅંગી વનસ્પતિ કહીએ છીએ. દ્વિઅંગી વનસ્પતિમાં 2 મેઇન પાર્ટ છે, માર્કેન્શિયા અને મોસિસ, બરાબર. માર્કેન્શિયા જે છે એની કરતાં મોસ છે વધારે ડેવલપ થયેલા છે, વિકસિત થયેલા છે. આ વસ્તુ ખાસ યાદ રાખો. ઓકે, માર્કેન્શિયાની અંદર લિવરવર્ટ અને રિક્સિયા બેનો સમાવેશ થાય છે, બટ રિક્સિયા છે એ અત્યારના સિલેબસમાં નથી, એટલે બાય ચાન્સ એ એક્ઝામ્પલમાં નહીં પૂછાય, બટ લિવરવર્ટ છે એમને માર્કેન્શિયા તરીકે તમારે યાદ રાખવાનું છે. એના પછી તમે જુઓ તો મોસની અંદર સ્ફેગ્નમ, પોલિટ્રિકમ અને ફ્યુનારિયા, આ 3 એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના રહેશે. ત્રિઅંગી વનસ્પતિ છે એની અંદર તમે જુઓ તો 4 વર્ગની અંદર વિભાજન કરીએ છીએ, જે આગળ ઉપર આપેલું છે, બટ અહીંયા આગળ ખાલી એક્ઝામ્પલ આપેલા છે, જેની અંદર ટેરિસ, ડાયોપ્ટેરિસ, એડિયન્ટમ, ઓફિયોસી ગ્લોસમ, સાલ્વિનિયા, સાઇલોટમ, સેલાજિનેલા અને ઇક્વિસિટમ એક્ઝામ્પલ્સની અંદર આવશે. ઓકે, આ જોઈન્ટ છે નામ આખું, મેં અહીંયા આગળ સમય નહીં એટલા માટે ડેશ કરીને નીચે લખેલું છે. એના પછી સપુષ્પી વનસ્પતિ છે એના સામાન્ય એક્ઝામ્પલ્સ તમને ખબર હશે, જેમાં આવૃત બીજધારી કહીએ તો એકદળી અને દ્વિદળી, જેના લાક્ષણિક એક્ઝામ્પલ આપણે જે આખી એનસીઈઆરટીમાં ભણીએ છીએ એ એકદળીમાં મકાઈ અને દ્વિદળીમાં સૂર્યમુખી છે. ઓકે, એ જ રીતે અનાવૃત બીજધારીમાં જિંકો, સિકોયા, સેડ્રસ, સાઇકસ અને પાઇનસ એના બેસ્ટ એક્ઝામ્પલ્સ છે, જેમાં સિકોયા સિપરવેરેન્સ છે એમને યાદ રાખો અનાવૃત બીજધારીમાં સૌથી ઊંચી વનસ્પતિ. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ અહીંયા આગળ આપણો ટોપિક જે છે આ સ્લાઇડમાં પૂરો થયો. ખાસ હું તમને એડવાઇસ આપું છું કે એક્ઝામ્પલ છે એના ઉપર ક્વેશ્ચન્સ પૂછાય છે, તમને એવું કરે, તમને એક સાથે 8 થી 10 નામ આપી દીધા હોય ક્વેશ્ચનની અંદર, અને એમાંથી તમને દ્વિઅંગી વનસ્પતિ કેટલી, ત્રિઅંગી કેટલી, અનાવૃત કેટલી, લીલ કેટલી, આવી રીતે નામ પૂછાય છે એક્ઝામ્પલની અંદર, બરાબર. અને આવા ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે કે તમારી પાસે આખું લિસ્ટ રેડી હોય આખા ચેપ્ટરની અંદર આવતા એક્ઝામ્પલ્સ છે એનું. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાના છીએ લીલ, કે જેમને મુખ્યત્વે પ્રાથમિક પ્રકારની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, એક કોષીય અને બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે એમને ઓળખીએ છીએ. જો એમના માટે વાત કરીએ તો એ સુકોષ કેન્દ્રીય કીધા એ મુજબ એમનું કોષ કેન્દ્ર છે એ વિકસિત છે, સ્વયંપોષી છે, મતલબ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, એટલે એમની પાસે હરિતદ્રવ્ય હોવાના છે, એ પાક્કું છે, બરાબર. હવે સુકાઈ સંરચના છે એમને થેલોઇડ કહીએ છીએ, સુકાયક સંરચના કહીએ છીએ. સુકાયક સંરચનાનો મતલબ શું થાય, તો કે જે કોઈ પણ પ્રકારના નિશ્ચિત આકારમાં સંરચના વિભેદિત થયેલી નથી, એમને સુકાયક સંરચના કહેવાય. બહુ ઉચ્ચ કક્ષાનું એની અંદર વિકસિત હોય એવા પ્રકારનું પેશી આયોજન ના જોવા મળે એને સુકાયક સંરચના કહેવાય છે. તો ખાસ યાદ રાખો અહીંયા આગળ લીલ જે છે એ સુકાયક સંરચના ધરાવે છે, અને એની જેમ દ્વિઅંગી વનસ્પતિ છે એમાં પણ સુકાયક સંરચના આપણે કહીએ છીએ.
જો કે એની અંદર લીલ કરતાં થોડુંક એડવાન્સમેન્ટ છે, બટ છતાંય તમારે યાદ રાખવાનું છે કે સુકાયક સંરચના એટલે શું, તો કે જે પેશી સ્વરૂપે એવું નિશ્ચિત આયોજન નથી ધરાવતા, બરાબર, એને સુકાયક સંરચના કહેવાશે. ફોર એક્ઝામ્પલ, તમે લીલ છે અને જમીન ઉપર પથરાયેલી જુઓ તો એનું સ્પેસિફિક કોઈ સ્ટ્રક્ચર દેખાય છે, કોઈ શેપ દેખાય છે ના, તો એવી સંરચના હોય એને શું કહેવાય, સુકાયક સંરચના કહેવાય. એ જ રીતે તમે જ્યારે દ્વિઅંગી વનસ્પતિમાં માર્કેન્શિયા જુઓ છો તો એ પણ જમીન ઉપર પથરાયેલી છે, એનો પણ સ્પેસિફિક કોઈ શેપ નથી દેખાતો. હા, એના પછી મોસ જે છે એ સ્પેસિફિક તમને સ્ટ્રક્ચર દેખાડશે, બંધારણ દેખાડશે, બરાબર, કારણ કે લીવરવર્ડ કરતાં મોસ છે એ એડવાન્સ ટાઈપની છે. બીજી એક વસ્તુ અહીંયા કહી દઉં, તમે જ્યારે લીલથી લઈને આવૃત બીજધારી વનસ્પતિ તરફ જાઓ છો તેમ તેમ એનો વિકાસ જે છે એ થોડો વધારે થયેલો તમને દેખાશે, વનસ્પતિનો ઉદ્વિકાસ દેખાડે છે આ, બરાબર. સૌથી પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં લીલ આવ્યા હશે, પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી, પછી અનાવૃત બીજધારી, પછી આવૃત બીજધારી. સેમ વે ની અંદર તમે જો વર્ગીકરણની અંદર ઓબ્ઝર્વ કરો તો પહેલા તમે હરિત લીલ ભણો છો, પછી બદામી લીલ અને પછી રાતી લીલ ભણો છો. તો એનો મતલબ એવો થયો કે એ પણ એ જ રીતે વિકાસ પામે છે, એ તબક્કામાં મૂકવામાં આવેલું છે. બાય ચાન્સ ડેવલપમેન્ટને લઈને ક્વેશ્ચન પૂછાય ને તો કોઈ ડાઉટ નહીં રાખવાનો. સૌથી સરળ વિકાસ કોનો હશે, લીલી લીલનો હશે, હરિત લીલનો, એના પછી બદામી લીલ, એના પછી રાતી લીલ. ઓકે, એ જ રીતે જો દ્વિઅંગી વનસ્પતિમાં પૂછે તો પ્રાથમિક પ્રકારની સંરચના ધરાવતું હોય એવું કોણ હશે, તો કે એ માર્કેન્શિયા હશે, અને મોસ જે છે એ થોડીક વિકસિત પ્રકારની સંરચના ધરાવતું હશે એ હશે. એટલે એનસીઆરટીમાં જ્યારે તમને આ રીતે ક્રમશઃ દેખાડવામાં આવે ત્યારે સમજી લેવાનું કે એ વિકાસના તબક્કા મુજબ ગોઠવણ કરવામાં આવેલી છે. એ જ રીતે જો પ્રાણી સૃષ્ટિનું એક્ઝામ્પલ લ્યો તો તમે સછિદ્રથી લઈને છેક મેરુદંડી સમુદાય સુધી જાઓ છો તો ધીરે ધીરે કરતાં એની અંદર ડેવલપમેન્ટના એડવાન્સ સ્ટેજીસ, મતલબ કે વિકાસના ઉચ્ચ તબક્કાઓ એની અંદર ઓબ્ઝર્વ કરો છો. તો એનસીઆરટીની અંદર જે રીતે તમને ફોર્મેટ આપેલું છે એ એક પ્રકારે વિકાસના તબક્કા મુજબ આપેલું છે, આ વસ્તુ ખાસ યાદ રાખો. ક્લિયર છે આ, રાઈટ? પાછા જઈએ આપણા ટોપિક પર. લીલ છે એના ઉપર. ઓકે, લીલ જે છે એનો વસવાટ તમે જુઓ, રહેઠાણ જુઓ તો ક્યાં જોવા મળે, તો મુખ્યત્વે આપણને ખબર છે જલજ વસવાટ ધરાવે છે, મીઠા પાણીમાં અને દરિયાઈ વસવાટમાં જોવા મળશે. આના ઉપરાંત લીલને તમે ક્યાં ઓબ્ઝર્વ કરશો, તો કે જમીન પર હોય છે. તમે જોશો કે ભીની માટી હોય, સતત જ્યાં પાણી ડ્રોપ આઉટ થતું હોય ત્યાં આગળ તમને તે જોવા મળશે. સપોઝ કે ઉનાળા દરમિયાન એસી ચાલુ છે અને નીચે પાણી લીક આવે છે થઈને, તો એ નીચેની બાજુએ થોડા દિવસોમાં તમે લીલ છે એને ઓબ્ઝર્વ કરશો. જેવું પાણી ત્યાં આવતું બંધ થઈ જશે તો લીલ સુકાઈ જશે, બરાબર. એટલે પ્રાથમિક જરૂરિયાત શું છે એની, તો કે પાણી જે છે એની પ્રાથમિક જરૂરિયાત છે. ભીના પથ્થરો પર જોવા મળશે, લાકડા પર ગ્રો થાય છે અને પહાડોના રીચ પર પણ તમને ઓછા વધતા પ્રમાણમાં લીલ છે એ હાજર જોવા મળશે. ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ તો સહજીવી તરીકે લાઇકેન સાથે પણ જોવા મળે છે, જે આપણે ગઈકાલે ચેપ્ટરની અંદર લાઇકેનને સ્ટડી કર્યો એની અંદર જ હતું, બરાબર. એટલે મને નથી લાગતું કે એમાં વધારે ડિસ્કશનની જરૂર છે. સિમ્પલ ફોર્મેટમાં કહી દઉં કે સહજીવી તરીકે લાઇકેનમાં ફૂગ અને લીલ હોય છે, જેને ફૂગને માઇકોબાયોન્ડ કહીએ છીએ અને લીલને ફાઇકોબાયોન્ડ કહીએ છીએ, જે ગઈકાલના લેક્ચરની અંદર તમે જોયેલું છે. નેક્સ્ટ એના પછી લીલનું મહત્વ શું છે એ ખાસ જોઈ લો, બરાબર. લીલનું ઇમ્પોર્ટન્સ શું છે. લીલ છે એ પૃથ્વી ઉપર મોટા ભાગનો જલીય વસવાટ છે એને આવરિત કરે છે. એટલે તમે સમજી શકો કે મુખ્ય વનસ્પતિ દેહ ધરાવતી સંરચના તરીકે લીલ પૃથ્વી ઉપર આવેલી છે. તો એની સંરચનામાં સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ આવે કે એ 50%થી પણ વધારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે એટલે એનો મતલબ શું કાઢશો તમે, તો કે તમે જુઓ છો કે વાતાવરણમાં આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, એક ટાઈમે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એ વનસ્પતિ વડે સ્થાપિત થયેલો હોય એવા પ્રકારનો કાર્બનિક સંયોજન હતો. ક્લિયર છે? હવે જ્યારે આપણે ઉચ્છ્વાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કાઢીએ છીએ તો વાતાવરણ છે એની ઉપર હીટની ઇફેક્ટ આવે છે, અને એ હીટની ઇફેક્ટ છે એને ઓછી કરવા માટે શું કરવું પડે, તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવવું પડે. એ કાર્બન ડાયોક્સાઇડથી વનસ્પતિ વડે પાછો સ્થાપિત થવો જોઈએ. તો વનસ્પતિ વડે પાછો જે કાર્બન ડાયોક્સાઇડ સ્થાપિત થાય છે એમાંથી 50%થી પણ વધારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોણ કરશે, તો કે લીલ કરશે, જે દરિયામાં હશે, મીઠા પાણીમાં હશે, જળાશયોમાં હશે, એ બધી જગ્યા પર જોવા મળે છે એ. ઓકે, એના પછી આસપાસના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. મુખ્યત્વે તમે જોશો કે લીલ જે છે પાણીમાં હોય તો પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન કરશે, જેના કારણે બીજા જલીય સજીવો છે એમને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી શકે. એના પછી તમે જુઓ તો મુખ્ય પ્રાથમિક ઉત્પાદકો તરીકે લીલને ઓળખવામાં આવે છે જલીય વસવાટની અંદર. શું કામ? કારણ કે જલીય વસવાટની અંદર તમે જલીય સજીવો જોશો, જે જલીય સજીવો મુખ્યત્વે લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સપોઝ આપણે એવું કહીએ કે લીલ છે એનો પ્રાણી પ્લવકો વડે ઉપયોગ થયો, પ્રાણી પ્લવકોનો ઉપયોગ નાની માછલી વડે ખોરાક તરીકે થશે, નાની માછલીનો ઉપયોગ મોટી માછલી વડે થશે, અને આ મોટી માછલી છે એના પક્ષીઓ છે કે અન્ય જલીય પ્રાણીઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરવાના છે. તો તમે જોયું કે આખું ચક્ર જે છે એ ક્યાંથી શરૂ થયું? લીલથી શરૂ થયું. એટલે લીલ જે છે એ શું છે? ત્યાંના પ્રાથમિક ઉત્પાદકો છે એવું કહેવાશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ એના પછી
એટલે એને આપણે સ્પેસિફિક નામ આપી દીધું પોષક ચક્રનો આધાર સ્તંભ છે એવું પણ કહીએ છીએ. ઓકે, હવે અહીંયા આગળ તમે જુઓ તો લીલ જે છે એ ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ છે કે જેમાં પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમનો સમાવેશ થાય છે. એને આપણે ખોરાક તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર, દરિયા કિનારાની આજુબાજુમાં રહેતા લોકો છે આ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલ છે એનું હજી પણ એક સ્પેસિફિક ફંક્શન છે, હાઇડ્રોકોલોઇડ તરીકે વર્તે છે. બરાબર, જેમાં ખાસ કરીને રાતી લીલ છે આલ્જીન અને કેરાજીનનો સમાવેશ થાય છે. બરાબર, હવે હાઇડ્રોકોલોઇડ એટલે શું? તો કે એવા પદાર્થો કે જે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા હોય એને હાઇડ્રોકોલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્ષમતાના કારણે એમનો ઉપયોગ પેકેજિંગ મટીરિયલ તરીકે પણ કરી શકાય છે. બરાબર, કોઈ જગ્યાએ તમે દૂર સુધી મટીરિયલને લઈ જવા માંગો છો અને પાણીની જરૂરિયાત છે મટીરિયલમાં, તો એ જગ્યા પર હાઇડ્રોકોલોઇડ તરીકે લીલ છે એ વાપરી શકાય છે. ઓકે, નેક્સ્ટ એના પછી જેલિડિયમ અને ગ્રેસિલારિયા. ખાસ યાદ રાખો, આ તમે જોતા હશો કે બેક્ટેરિયા જે છે એને પેટ્રી ડીશની અંદર આપણે ગ્રો કરીએ છીએ, ઉગાવીએ છીએ. બરાબર, તો અગાર છે એ શું કરશે? તો કે તમે કોઈ એને ખાવા માટે ધારો કે સુક્રોઝ છે એનું દ્રાવણ બનાવો છો, તો અહીંયા તમે સુક્રોઝનું દ્રાવણ એડ કરશો તો એ લિક્વિડ ફોર્મમાં હશે, એટલે બેક્ટેરિયાની વસાહત એની ઉપર સ્થાયી ના થઈ શકે. તો એને શું કરવું પડે? આપણે સોલિડ કરવું પડે. તો અગાર જે છે એની અંદર એવી સ્પેસિફિક ક્વોલિટી છે કે મટીરિયલ છે એને સોલિડ કરી નાખશે. લિક્વિડ હશે એને થોડીક ઘનતા એટલે કે એક સપાટ ટેક્સચર આપી દેશે, અને એ ટેક્સચર ઉપર બેક્ટેરિયાની વસાહત છે એ આરામથી ઇઝીલી આપણે જોઈ શકીએ છીએ અને ડિસ્ટર્બ પણ નહીં થાય જ્યારે આપણે પેટ્રી ડીશને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ ત્યારે. એની સાથે તમે જુઓ તો આઈસ્ક્રીમ અને જેલી જે છે એને આપણે થીક બનાવીએ છીએ, જાડું બનાવવા માટે જે ટેક્સચર મળે છે એ પણ ગ્રેસિલારિયા અને જેલિડિયમમાંથી મળતું જે અગાર છે એની મદદથી જ થાય છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ એના પછી ક્લોરેલા અને સ્પાઇરુલિના. એક કોષીય પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત કહેવાશે. એક કોષીય પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત કહેવાશે. ઇવન સ્પેસની અંદર જતા જે ત્યાંના સાયન્ટિસ્ટ છે, અવકાશ યાત્રીઓ છે, એ લોકો પણ આ લીલને સાથે લઈ જાય છે અને પ્રોટીનની પૂર્તતા માટે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર, અને ઇન કેસ આપણે જો પ્રોટીનની કમી હોય તો તમે આના પાવડર ફોર્મેટ પણ પેકેટમાં મળતા હોય છે, જેને ડૉક્ટરની સલાહ મુજબ લઈ શકાય છે. ઓકે, તો અહીંયા આગળ મહત્વ છે એ પૂરું થયું. નેક્સ્ટ આપણે જોવાનું છે લીલની અંદર પ્રજનનની પ્રક્રિયા છે એને ડિસ્કસ કરવાની છે. બરાબર, સિમ્પલ ફોર્મેટની અંદર ફટાફટ ડિસ્કસ કરી લઈએ, તમને યાદ રહી જાય એવા પ્રકારે. બરાબર, લીલમાં તમે જુઓ તો ખાસ કરીને વાનસ્પતિક પ્રજનન તમને જોવા મળશે. વાનસ્પતિક પ્રજનનની અંદર એક પહેલું જુઓ છો દ્વિભાજન. બરાબર, ઓકે, મુખ્ય 3 પ્રકાર છે. એક વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આ 3 મુખ્ય પ્રકારો તમે જુઓ છો. બરાબર, વાનસ્પતિક પ્રજનન છે એમાં પહેલું જે છે એને તમે કહો છો દ્વિભાજન, અને એના પછી બીજું જે છે એને આપણે કહીએ છીએ અવખંડન. દ્વિભાજનની અંદર સિમ્પલી તમે જોશો કે કોષ જે છે એ 2 ભાગમાં વિભાજિત થાય છે. 2 ભાગમાં વિભાજિત થાય છે. બરાબર, અને એ જ રીતે અવખંડનની અંદર ખાસ કરીને દ્વિભાજન છે એ તમને એક કોષીય લીલમાં જોવા મળે, એક કોષીય લીલમાં સામાન્ય છે. બરાબર, જ્યારે અવખંડન જે છે એ તંતુમય લીલમાં જોવા મળશે, તંતુમય લીલમાં જોવા મળે છે. રાઈટ, અવખંડન જે છે તંતુમય લીલમાં જોવા મળે છે. તો એના અકોર્ડિંગ તમે અહીંયા આગળ એક વસ્તુ જોઈ શકો કે સપોઝ કે આ લીલનો તંતુ છે, સપોઝ આ લીલના તંતુને આપણે 2-3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ, ટુકડાઓની અંદર તમે એને ડિવાઈડ કરો છો, તો આ ટુકડાઓ જે છે એ ફરી પાછા આખા નવી લીલ છે એ પ્રોડ્યુસ કરવા માટે સક્ષમ છે. એટલા માટે આ અવખંડનની પ્રક્રિયા તમને સામાન્ય રીતે લીલની અંદર ઓબ્ઝર્વ થાય છે. ઓકે, નેક્સ્ટ એના પછી તમે જુઓ તો અલિંગી પ્રજનનની પ્રક્રિયા તમે જુઓ તો અહીંયા આગળ શું થશે? તો કે અલિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન તમને અહીંયા આગળ બીજાણુનું સર્જન થતું જોવા મળે છે. અલિંગી બીજાણુનું સર્જન થતું જોવા મળે છે. રાઈટ, ઓકે, અહીંયા આગળ ઉત્પન્ન થતા જે બીજાણુઓ છે એ ખાસ પ્રકારે કયા હશે? તો કે બીજાણુઓ જે છે એ ચલ બીજાણુ પ્રકારના હોય છે. યાદ રાખો ખાસ. અને ચલ બીજાણુ કીધા છે તો એમની પાસે કશા પણ હાજર હશે, એ પણ યાદ રાખો. ઓકે, ક્લિયર છે? એની સાથે અલિંગી પ્રજનન પૂરું થયું. લિંગી પ્રજનન છે એની અંદર મુખ્ય 3 પાર્ટ પાડીએ છીએ આપણે, સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. આના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવાના છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. બરાબર, અને પહેલેથી જ મેં તમને માર્ક કરીને અલગથી લખી દીધા છે એટલે તમને યાદ રાખવામાં ઇઝી રહેશે. ઓકે, સમજન્યુક છે એની અંદર તમે જોશો કે ઉત્પન્ન
થતા બંને બીજાણુઓ સમાન પ્રકારના હોય છે, જેને તમે સમબીજાણુઓ કહેશો. વિષમજન્યુ છે એની અંદર શું જોવા મળશે? ઉત્પન્ન થતા બીજાણુઓ કેવા હશે? અલગ અલગ પ્રકારના જોવા મળે છે. રાઈટ, ક્લિયર છે આ વસ્તુ? એક્ઝામ્પલ યાદ રાખીએ ખાસ. કશાધારી છે તો એ યુલોથ્રિક્સના બીજાણુ આવશે અને બિન કશાધારી છે તો એ સ્પાયરોગાયરન આવશે. હવે આના ઉપરથી એટલો આઈડિયા તો આવી જ ગયો. જો કશાધારી છે તો એ કેવા હશે? ચલ પ્રકારના હશે અને બિન કશાધારી છે તો એ અચલ પ્રકારના છે. રાઈટ. હવે જો ચલ પ્રકારના બીજાણુ હશે તો એ પાણીના માધ્યમમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, જ્યારે અચલ પ્રકારના બીજાણુ છે એ પાણીના માધ્યમ વડે જે જગ્યાએ પાણી લઈ જશે ત્યાં આગળ જશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. એના પછી વિષમજન્યુ કીધા છે યુડોરિનાની અંદર પ્રેઝન્ટ હશે, જેમાં બંને બીજાણુ અલગ અલગ પ્રકારના છે. અને ત્રીજું આપણે અંડજન્યુ કહીએ છીએ, જેની અંદર માદાજન્યુ છે એ સાઈઝમાં મોટા હોય છે અને કેવા હોય? અચલ હોય છે, જ્યારે નરજન્યુ છે એ કદમાં નાના હોય છે અને ચલ પ્રકારના હોય છે. બરાબર. આ પ્રકારનું જે જન્યુ ઉત્પન્ન થાય છે એને તમે કહેશો અંડજન્યુ પ્રકારનું. અને એમાં પણ વોલ્વોક્સ અને ફ્યુક્સ એના બે એક્ઝામ્પલ છે, જેને ખાસ યાદ રાખો. ક્લિયર છે? અને અહીંયા આગળ જે મારો એમ છે એ શું છે? એનસીઈઆરટી તમારી એકદમ ઇઝી ફોર્મેટની અંદર તમને એક્સપ્લેન થઈ જાય અને એક્ઝામ્પલ છે એ તમારે ગોતવા ના પડે. ઉપર જતા તમારે એની સ્પેસિફિક લાઈન છે એના ઉપર કોઈ માથાકૂટ ના કરવી પડે. બસ એ મારો એમ છે. અને જે ટોપિક તમને અઘરા લાગે છે એને સરળ લેંગ્વેજની અંદર ડાયાગ્રામ સાથે સમજાવવા, એ બસ મોસ્ટ આઈએમપી એમ છે આપણો. બરાબર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આની અંદર જોવાનું છે ખાસ આપણે લીલનું વર્ગીકરણ છે એ. બરાબર. લીલનું વર્ગીકરણ છે એને તમે ઓબ્ઝર્વ કરો ને તો એનસીઈઆરટીમાંથી વાંચતા આપણને એમ થાય કે પોઈન્ટ્સ આપણને યાદ નહીં રહે, બટ જ્યારે આ ચાર્ટ ફોર્મેટ આવી જાય છે ત્યારે એકદમ ઇઝી વેની અંદર આપણને પોઈન્ટ્સ યાદ રહી જશે. તો લીલનું વર્ગીકરણ છે એ વિટેકર મુજબ લીલનું વર્ગીકરણ 3 વર્ગોમાં કરવામાં આવે છે. બરાબર. જે વર્ગીકરણનો આધાર કયો છે તો કે આધારની અંદર તમે ખાસ જુઓ તો વર્ગીકરણનો આધાર રંજક દ્રવ્યો કયા પ્રકારના છે લીલ પાસે એ, કોષ દિવાલ કેવા પ્રકારની છે એ, એટલે કે કોષ દિવાલનું બંધારણ તમારે જોવાનું છે અહીંયા આગળ, અને ખોરાકનો સંગ્રહ કયા પ્રકારે થયેલો છે. આ 3 મેઇન પોઈન્ટ છે, એના આધારે આપણે લીલનું વર્ગીકરણ કરીએ છીએ. ઓકે. નેક્સ્ટ તમે જુઓ તો અહીંયા આગળ મુખ્ય કયા કયા ભાગ છે એના આધારે આપણે અલગ પાડી શકીએ છીએ એ વસ્તુ આપી છે. અહીંયા 3 વર્ગ આપેલા છે. ક્લોરોફાઇસી એટલે થશે હરિત લીલ, ફિયોફાઇસી એટલે થશે બદામી લીલ, અને રોડોફાઇસી એટલે થશે રાતી કે લાલ લીલ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે મુખ્ય રંજક દ્રવ્ય છે એ તમે જોશો કે લીલ છે કેવી છે? સ્વયંપોષી સજીવ તરીકે પૃથ્વી ઉપર અવેલેબલ છે. તો એ સ્વયંપોષી સજીવ તરીકે એની પાસે પ્રકાશ સંશ્લેષણ થવાનું છે. પ્રકાશ સંશ્લેષણ માટે એમની પાસે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય હશે. અને આ પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય છે એ ત્રણેય લીલ પાસે અલગ અલગ પ્રકારના છે. તો તમે એમાં યાદ રાખો કે ત્રણેય લીલમાં પહેલું ક્લોરોફિલ એ તો છે જ, પછી યાદ રાખો કે ક્લોરોફાઇસી છે તો એની પાસે બી છે, ફિયોફાઇસી છે તો એની પાસે સી છે, અને રોડોફાઇસી છે તો એની પાસે ડી છે. આ ક્રમમાં યાદ રાખો એટલે તમને એના રંજક દ્રવ્ય યાદ રહી ગયા. ઓકે. ક્લોરોફાઇસી પાસે એ અને બી, ફિયોફાઇસી પાસે એ અને સી, રોડોફાઇસી પાસે એ અને ડી. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ એના પછી ખોરાક સંગ્રહ તમે જુઓ તો ક્લોરોફાઇસી પાસે સિમ્પલ સ્ટાર્ચ ફોર્મેટની અંદર જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય એ જ ફોર્મેટની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ છે. એના પછી ફિયોફાઇસી છે એની અંદર યાદ રાખો મેલિટોલ અને મેલિટોલ અને લેમિનારિન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ જોવા મળે છે. જ્યારે રોડોફાઇસી છે એની અંદર ખોરાક સંગ્રહ છે એ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે. નામ યાદ રાખો, ફ્લોરિડિયન સ્ટાર્ચ. અહીંયા ખાલી સ્ટાર્ચ, અહીંયા ફ્લોરિડિયન સ્ટાર્ચ, વચ્ચેની બાજુ મેનિટોલ અને લેમિનારિન. ક્લિયર? નેક્સ્ટ એના પછી કોષ દિવાલ તમે જુઓ તો સખત છે એકદમ ક્લોરોફાઇસીની અંદર, અને કોષ દિવાલ છે એ 2 છે. તમે અંદરની બાજુએ જે કોષ દિવાલ જુઓ છો એ શેની બનેલી છે તો કે એ કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે, અને બહારની બાજુએ જે કોષ દિવાલ તમે જુઓ છો એ શેની છે તો કે એ જે છે એ પેક્ટોઝની બનેલી છે, જે ટફ એટલે કે એકદમ સખત સંરચના સાથે બનેલી કોષ દિવાલ દેખાડે છે. એના પછી બીજું તમે જુઓ તો કોષ દિવાલ ફિયોફાઇસીની સેલ્યુલોઝ અને આલ્જીનની બનેલી છે, જેની ફરતે તમને જિલેટિનનું આવરણ જોવા મળશે.
અને આ જિલેટિનનું આવરણ છે એને ભેજ મુક્ત થતો અટકાવે છે, મતલબ કે શુષ્ક વાતાવરણ સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. ઓકે, એના પછી તમે જુઓ તો અહીંયા આગળ છે સેલ્યુલોઝ, કંઈક અલગ હોય એવું રોડોફાઇસીની અંદર તમને જોવા મળે છે. સેલ્યુલોઝ, પેક્ટિન, પોલીસલ્ફેટ એસ્ટર, આ 3 અલગ અલગ ઘટકો છે, એના વડે અહીંયા આગળ લીલ છે રોડોફાઇસી એની કોષ દિવાલ બનેલી છે. બરાબર, તો ફોર્મેટ જે છે એમને ઇઝી ફોર્મમાં યાદ રહી જશે. પહેલું કયું યાદ રાખશું? સેલ્યુલોઝ અને પેક્ટોઝ. અહીંયા સેલ્યુલોઝ અને પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર, સેલ્યુલોઝ અને આલ છે. ક્લિયર છે આ? રાઈટ. નેક્સ્ટ, એના પછી તમે કશા જુઓ તો કશાની સંખ્યા છે એના આધારે પણ વર્ગીકરણ અલગ પડે છે. તમે જોશો કે કશા જે છે એ ક્લોરોફાઇસીની અંદર 2 થી 8ની સંખ્યામાં છે અને અગ્ર બાજુએ છે ને સમાન છે. 3 વસ્તુ યાદ રાખવાની છે. તો હું કહી શકું કે સપોઝ આ ક્લોરોફાઇસી લીલ છે એ છે, બરાબર, તો એની કશા જે છે આગળની બાજુએ છે એટલે આગળ દર્શાવીએ, અને બધી કશા કેવી દર્શાવવાની છે? સમાન દેખાડવાની છે. 2 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે છે. ઓકે, એના પછી તમે જુઓ તો કશા જે છે એ અહીંયા આગળ ફિયોફાઇસીની અંદર અસમાન કીધી છે, અને એના તમે બીજાણુઓ જોશો ને તો એ નાસ્પતિ આકારના જોવા મળશે, અને કશા જે છે એક બાજુએ લાંબી હશે ને એક બાજુએ ટૂંકી હશે. આ પ્રકારે એની અસમાન 2 કશાઓ જોવા મળશે. રોડોફાઇસી માટે કોઈ સવાલ રહેતો જ નથી. એમની અંદર લીલ નથી, એની અંદર કશા નથી, અને કશા જે છે એ અચલિત પ્રકારના રિપીટિંગ અગેન, અહીંયા આગળ તમે જોશો કે રોડોફાઇસી માટે કોઈ સવાલ રહેતો જ નથી, કારણ કે રોડોફાઇસી જે છે એ લીલ અચલિત પ્રકારની છે. કશા નથી એટલે આપણે ચલિત કરવાની કોઈ જરૂર પણ નથી. ઓકે, નેક્સ્ટ, એના પછી નિવાસસ્થાન જોઈએ તો અહીંયા આગળ આમાં પણ સ્પેસિફિકેશન છે. પહેલા તમે જુઓ તો ક્લોરોફાઇસી છે એ મીઠા પાણીમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હશે, ક્ષારયુક્ત અને દરિયામાં થોડી ઓછી જોવા મળશે. એના પછી તો કે ફિયોફાઇસી જે છે બદામી લીલ એ મીઠા પાણીમાં ભાગ્યે જ જોવા મળે, ક્ષારયુક્ત પાણીમાં થોડી વધારે જોવા મળશે અને દરિયાઈ પાણીમાં થોડી મીડિયમ જોવા મળશે. ને એ જ રીતે જો નિવાસસ્થાનની અંદર રોડોફાઇસી માટે વાત કરીએ તો મીઠા પાણીમાં ભાગ્યે જ મળે છે. આનાથી ઉલટું થઈ ગયું. ક્ષારયુક્ત પાણી છે તો એની અંદર મીડિયમ સાઇઝ અમાઉન્ટમાં જોવા મળશે, અને દરિયાઈ છે તો એની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આની અંદર મીઠું પાણી સૌથી વધારે જોવા મળશે, ક્ષારયુક્ત પાણીમાં સૌથી વધારે, અને અહીંયા આગળ દરિયાઈ પાણી છે એની અંદર સૌથી વધારે જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? તો આ ફોર્મેટ પણ આઈ થિંક તમને ઇઝીલી યાદ રહી જશે. ઓકે, એના પછી પ્રજનન દર્શાવીએ તો કશાધારી ચલ બીજાણુઓ છે એમના વડે પ્રજનન થાય છે. અહીંયા જ્યારે દ્વિકશાધારી ચલ બીજાણુ છે જે મેં તમને અહીંયા આગળ કીધા, એમના ચલ બીજાણુ છે એનો આકાર કેવો છે તો કે નાસ્પતિ આકારના છે, નાસ્પતિ આકાર ધરાવે છે. બરાબર, આ પણ એક સ્પેસિફિકેશન સાથે મેં આગળ લખેલું છે. અને દ્વિકશાધારી કીધા છે તો એની અંદર તમને 2 કશા જોવા મળશે, ને એ કશા કેવી છે? અસમાન છે. અચલિત જન્યુ દ્વારા અંડજન્યુ દ્વારા પશ્ચફલન જટિલ વિકાસ જોવા મળે છે. હવે તમને મેં એવું કીધું કે રોડોફાઇસીની જે લીલ છે એ સૌથી એડવાન્સ ટાઈપની છે, કારણ કે પહેલાં ક્લોરોફાઇસી જે હાઉ ડેવલપ થયેલી જ નથી એવી કહી શકાય. બદામી લીલ જેને આપણે ફિયોફાઇસી કહીએ છીએ, ફિયોફાઇસી છે એ મીડિયમ ડેવલપમેન્ટ સાથે છે, અને રોડોફાઇસી છે રાતી લીલ એમના સૌથી વધારે વિકસિત તમે જોશો. બરાબર, એની અંદર તમને સમવોટ દ્વિઅંગી વનસ્પતિ અને ઘણી વખત પર્ણ જેવી સંરચના ધરાવતી કેલ્પ જેવી લાંબી વનસ્પતિ સ્વરૂપે પણ દરિયાઈ લીલ તરીકે રાતી લીલ હોય છે. એટલે સૌથી એડવાન્સ થઈ. તો એની અંદર ઓબ્વિયસ વેની અંદર પ્રજનન પણ કેવું હશે? એડવાન્સ હશે. તો અચલિત જન્યુ તો લાક્ષણિકતા થઈ જ ગઈ, કારણ કે એમાં કશા તો હોતી જ નથી. અંડજન્યુ દ્વારા એટલે તમને મેં કીધું કે માદાજન્યુ મોટો છે, નરજન્યુ નાનો છે, અને એ પ્રકારે તમને ત્યાં આગળ પ્રજનન જોવા મળશે. પશ્ચફલન વિકાસ છે એ જટિલ છે, મતલબ કે એની અંદર ડેવલપમેન્ટના તબક્કાઓ, વિકાસના તબક્કાઓ આવે છે જે થોડાક અલગ દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? રાઈટ. ઓકે, એક્ઝામ્પલ્સ આગળ આપી દીધા છે એટલે હું અહીંયા રિપીટ નથી કરતી, તમને એક્ઝામ્પલ્સ અહીંયા આગળ આપી દીધા છે જે તમે જોઈ લેજો અને નોટ ડાઉન કરી લેજો. ફટાફટ આપણે શિફ્ટ કરીએ એના અલગ જે ખાસિયતો બાકી રહે છે એના માટે. ક્લોરોફાઇસી છે એને સામાન્ય તરીકે ઘાસ તરીકે ઓળખીએ છીએ. શું કામ? બીકોઝ કે એ ક્લોરોફિલ એ અને બી દર્શાવે છે, અને એના કારણે એમનો અપિયરન્સ છે એ ગ્રીન કલરનો હોય છે, જેના કારણે એને ઘાસ તરીકે ઓળખાવી શકાય છે. એના પછી તમે જુઓ તો પ્રોભુજક તરીકે હરિતકણમાં હાજર સંરચના, જેને પાયરોનોઇડ્સ તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ, એ સંરચના સ્વરૂપે ખોરાક સંગ્રહ તમને એમના હરિતકણની અંદર જોવા મળે છે. જો ઓલું ખોરાક સંગ્રહ કીધું એ અલગ છે, જે સ્ટાર્ચ સ્વરૂપે કોષની અંદર હોય છે. જ્યારે આ જે ખોરાક સંગ્રહ છે એ ક્યાં કીધું તો કે આ કોષ છે સપોઝ, એની અંદર તમે એનું હરિતકણ જુઓ છો આ સપોઝ, અને એ હરિતકણની અંદર આ પાયરેનોઇડ સ્વરૂપે એટલે કે પ્રોભુજક સ્વરૂપે ખોરાક સંગ્રહ જોવા મળે છે. એ જ્યારે અહીંયા જે ખોરાક સંગ્રહ કીધો એ કયો હતો તો કે કોષની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે. તો બંનેમાં ડિફરન્સ છે, થોડુંક ધ્યાન આપજો. ઓકે,
હવે અહીંયા આગળ તમે જુઓ તો પ્રોભુજક છે એની અંદર સંરચનામાં શું હોય તો કે પ્રોટીન જે છે, પ્રોટીન એ અંદરની તરફ હોય અને સ્ટાર્ચ જે છે એ બહારની તરફથી આવૃત હોય. આવી સંરચના છે એને પાયરેનોઇડ્સ પ્રોભુજક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એના પછી તમે ફિયોફાઇસી છે એના માટે જુઓ. ક્લોરોફાઇસી માટે આપણે એના અલગ પોઈન્ટ એમના જોઈ લીધા. ફિયોફાઇસી જે છે એમની લીલ જે છે એમાં તમે જુઓ. હવે એના પછી જો તમે ફિયોફાઇસી જુઓ તો એની અંદર તમને સી કેલ્પ, દરિયાઈ ઘાસ તરીકે ઓળખાતી અથવા તો દરિયાઈ વનસ્પતિ તરીકે ઓળખાતી, દરિયાઈ ઘાસ તો આને કીધું આપણે, દરિયાઈ વનસ્પતિ તરીકે ઓળખાતી હોય એવી જેની લંબાઈ તમને 100 મીટરથી પણ વધારે જોવા મળે એવી લીલ જોવા મળશે. બરાબર. એની અંદર તમે જુઓ તો એમનું સુકાઈ સંરચના છે એની અંદર પણ સ્પેસિફિકેશન છે. તમને થોડુંક આકૃતિથી સમજાવવાની ટ્રાય કરી છે. એક તમે એની અંદર સ્થાપક અંગ જોશો જેને દ્રઢ ગ્રહ તરીકે ઓળખીએ છીએ આપણે. બરાબર. બીજું તમને એની અંદર વૃંત જેવી સંરચના જોવા મળશે અને ઉપરની બાજુએ ફ્રન્ટ એટલે કે પ્રપર્ણ કે અપુષ્પ પર્ણ તમને દેખાડેલું છે. જે પર્ણ નથી એટલે એને પ્રપર્ણ કહીએ છીએ. પર્ણ જેવી સંરચના છે. બરાબર. કારણ કે લીલ છે એ પ્રાથમિક પ્રકારની વનસ્પતિ છે તો એની અંદર મૂળ પ્રકારના પર્ણ હોતા નથી. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. એના પછી તમે જુઓ તો જન્યુઓ છે એ નાસપતિ આકારના અને 2 અસમાન કશા સાથેના હોય છે, જેમ ઓલરેડી તમને આગળની બાજુએ કહી દીધું છે. ઓકે. આગળ કદાચ મને એવું લાગે છે કે મેં તમને અહીંયા આગળ રોડોફાઇસી છે એની અંદર વનસ્પતિ લાંબી સી કેલ્પ તરીકે આવેલી હોય એ કીધું, બટ એ કોની અંદર આવશે સી કેલ્પ તરીકે તો કે એ ફિયોફાઇસીની અંદર આવશે. ખાસ આ વસ્તુ યાદ રાખજો. ઓકે. રોડોફાઇસી છે એના માટે ખાસ જોઈએ તો અહીંયા આગળ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે અને આ ફ્લોરિડિયન સ્ટાર્ચ જે છે એની કંઈક લાક્ષણિકતા છે. શું લાક્ષણિકતા છે તો કે ફ્લોરિડિયન સ્ટાર્ચ છે એ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન સાથે બંધારણમાં સમાનતા ધરાવે છે. કારણ કે ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિનની બંધારણ જોશો ને તો તમે એ બ્રાન્ચ પ્રકારની જોશો. બરાબર. ગ્લુકોઝનું બંધારણ જ છે પણ એની અંદર તમને શાખિત સંરચના જોવા મળશે. જ્યારે ખાલી સ્ટાર્ચને તમે ઓબ્ઝર્વ કરો તો એ ગ્લુકોઝની લાંબી લાંબી શૃંખલાઓ છે. બરાબર. આ બંનેની વચ્ચે આ ડિફરન્સ છે જે બાયોમોલિક્યુલ્સ વાળું ચેપ્ટર જૈવિક અણુઓ છે એમની અંદર આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. આની સાથે આપણો લીલ વાળો ટોપિક છે કમ્પ્લીટ થયો. આગળ ડિસ્કસ કરીએ છીએ આપણે દ્વિઅંગી વનસ્પતિ છે એમને. દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર વાત કરીએ તો પહેલા તો એને દ્વિઅંગી કીધી છે. મુખ્યત્વે એની અંદર 2 અંગો હશે એવું કહી શકાય. બરાબર. પણ અહીંયા પ્રોપર વેની અંદર બંને અંગો છે એવું કહી શકાશે નહીં. શું કામ? કારણ કે અહીંયા આવેલા જે અંગો છે એ સ્પેસિફિકલી મૂળ જેવા છે અને પર્ણ જેવા છે અને પ્રકારની સંરચના અહીંયા એટલી બધી ખાસ પ્રોમિનન્ટલી દેખાતી નથી. ઓકે. તો એના અકોર્ડિંગ તમે જુઓ તો દ્વિઅંગી વનસ્પતિનું નામ છે એ સ્પેસિફિકલી ઓકે છે. ઓકે. અહીંયા આગળ વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિના એમને ઉભયજીવીઓ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ જમીન અને પાણી બંને ઉપર આધાર રાખે છે. શું કામ એવું? તો કે મુખ્યત્વે એ તમને ભેજવાળી જગ્યા હશે ત્યાં જ જોવા મળશે પણ પાણી ઉપર આધાર રાખે છે. એની પાછળનું કારણ શું? હવે ઉભયજીવી એટલે તો કે જે પાણી અને જમીન બંને પર રહે એવું કહેતા હતા આપણે. તો ઉભયજીવી તરીકે પ્રાણીને યાદ કરો કે દેડકાઓ છે એ પ્રજનનની પ્રક્રિયા માટે પાણીમાં જાય છે કારણ કે એમના એગ છે એ સુકાઈ જાય છે. સેમ વેની અંદર અહીંયા જન્યુ વહન છે એમનું જન્યુઓનું વહન દ્વિઅંગી વનસ્પતિમાં પાણી દ્વારા થાય છે એટલે ઓબ્વિયસ વેની અંદર એમને પાણી ઉપર આધાર રાખવો પડશે. ઓકે. એટલા માટે એ જમીન અને પાણી બંને સાથે જોડાયેલી વનસ્પતિ છે એટલે એને ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ વનસ્પતિ સૃષ્ટિના. ઓકે. મુખ્ય સુકાઈ જે છે એકકીય છે. ખાસ યાદ રાખો એકકીય એટલે એમના કોષો જે છે એમની અંદર રંગસૂત્રની સંખ્યા n હશે. બરાબર. વનસ્પતિમાં પણ રંગસૂત્ર હોય છે એને પણ ડિફાઇન કરવા જોઈએ આપણે. બરાબર. બટ જ્યાં સુધી તમે સાંભળ્યું છે ત્યાં સુધી કોઈ વનસ્પતિની અંદર રંગસૂત્રોને દેખાડતું નથી. પણ અહીંયા હું તમને કહું છું કે જે મુખ્ય સુકાઈ તમને લીલા રંગનો દેખાય છે એ લીલા રંગના સુકાઈની અંદર રંગસૂત્રની સંખ્યા કોષ કેન્દ્રમાં એકકીય n હોય છે એટલા માટે એમનો મુખ્ય સુકાઈ છે એ એકકીય કહેવાય છે. ક્લિયર છે? આગળ જોશું કે શું કામ એકકીય કહેવાય છે એ વસ્તુ ડિટેલ જોશું આપણે. બરાબર. મુખ્યત્વે એકવિધ જીવનચક્ર ધરાવે છે. એકવિધ જીવનચક્ર એટલે શું તો કે એકવિધ જીવનચક્રનો મતલબ થશે કે જેના જીવનચક્રની અંદર એકકીય રંગસૂત્ર સાથેના કોષો લાંબા સમયગાળા માટે હોય એમને આપણે શું કહેશું તો કે એકવિધ જીવનચક્ર કહેવાશે. સિમ્પલ ફોર્મેટ યાદ રાખો, કોઈ કોમ્પ્લેક્સ વસ્તુ યાદ નથી રાખવાની. એકકીય એટલે n નંબર ઓફ ક્રોમોઝોમ, એકકીય સંખ્યામાં રંગસૂત્ર છે, એકી સંખ્યામાં, જોડમાં નથી, માત્ર જોડમાંનું એક જ રંગસૂત્ર હોય અને એકકીય સંખ્યામાં છે એવું કહેવાશે. એકવિધ જીવનચક્ર શું કામ કીધું તો કે ધારો કે આ જીવનનો તબક્કો છે. બરાબર. એ જીવનના તબક્કાની અંદર આપણે 2 પાર્ટ કરીએ.
એક આ મોટો તબક્કો છે અને એક આ નાનો તબક્કો છે. તો આ જે મોટો તબક્કો છે એ એન છે એટલે એને એકવિધ જીવનચક્ર કહેવાય, અને આ નાનો તબક્કો છે એ ટૂંકો છે જે દ્વિકીય છે, 2n તબક્કો છે, જેની અંદર બે જન્યુઓ ભેગા થઈને ફલિતાંડ બનાવશે, જે જીવનચક્રના થોડા જ સમય માટે જોવા મળે છે. એટલા માટે એને શું કીધું તમે? તો કે આ ટૂંકો તબક્કો થયો. અને મુખ્ય તબક્કો કયો થયો? તો કે મુખ્ય તબક્કો છે એકવિધ જીવનચક્ર સાથેનો થયો. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ એના પછી સુકાઈ સંરચના તમે જુઓ તો પથરાયેલી અને ટટ્ટાર બે પ્રકારની જોવા મળે છે. બરાબર, પથરાયેલી સુકાઈ સંરચના એટલે અહીંયા આગળ થઈ ગઈ માર્કેન્શિયા, અને ટટ્ટાર સુકાઈ સંરચના એટલે અહીંયા આગળ થઈ ગયા મોસ. તમે જુઓ છો કે આ રીતે ટટ્ટાર સીધા મોસ છે એ ડેવલપ થયેલા તમે જોશો. ક્લિયર છે? નેક્સ્ટ એના પછી તમે જુઓ તો એક કોષીય કે બહુકોષીય મૂલાંગો ધરાવે છે. તમે ખાસ એવું ઓબ્ઝર્વ કરશો કે જે માર્કેન્શિયા છે એની અંદર નીચેની જે સપાટી છે એની અંદર જે મૂલાંગો છે એ એક કોષીય છે, જ્યારે તમે અહીંયા આગળ મોસ છે એમને ઓબ્ઝર્વ કરશો તો એમની અંદર જે મૂલાંગો છે એ કેવા છે? તો કે એમની અંદર મૂલાંગો છે એ બહુકોષીય હોય છે. ક્લિયર છે? યસ, એકદમ ક્લિયર થઈ ગયું. ઓકે, તો એક્ઝામ્પલ પણ તમે યાદ રાખી શકો છો કે એક કોષીય મૂલાંગો છે મોટાભાગે માર્કેન્શિયામાં મળે છે, કારણ કે માર્કેન્શિયા પ્રાથમિક પ્રકારના છે અને મોસ છે એનાથી ડેવલપ થયેલા છે, એટલે દ્વિતીય પ્રકારના છે. અને એની અંદર મૂલાંગો કેવા હશે? બહુકોષીય હશે. મૂલાંગો કીધા છે, મૂળ જેવી સંરચના છે, મૂળ નથી. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ તો મોસ જે છે એ પછી ડિસ્કસ કરીએ છીએ. પહેલા આપણે ડિસ્કસ કરીએ છીએ માર્કેન્શિયા, અને એની સાથે એનું જીવનચક્ર ડિસ્કસ કરી લઈએ, જેના કારણે એકવિધ જીવનચક્ર એટલે શું એ તમને સમજાઈ જાય. બરાબર, એન્ડની અંદર આપણે એકવિધ જીવનચક્ર છે એને ખાલી ચકડાના ફોર્મેટમાં દેખાડી દેવાનું છે એકાંતર જનનમાં, બાકી તમને આવડી ચૂક્યું હશે ત્યાં સુધીમાં. ઓકે, હવે ખાસ અહીંયા આગળ જો તમે ઓબ્ઝર્વ કરો તો સૌથી પહેલા શરૂઆત કરીએ. આ જ સંરચના તમને એનસીઈઆરટીમાં આપેલી છે ત્યાંથી. જે મુખ્ય સંરચના સુકાયક સંરચના તમને આપેલી છે એ માર્કેન્શિયાની પથરાયેલી છે જમીન ઉપર. માર્કેન્શિયાનું એક એક્ઝામ્પલ એટલે લીવર વર્ડ છે, અને લીવર વર્ડ જે છે એ તમને અહીંયા આગળ ઇન્ડિકેટ કરીને મૂકેલા છે. હવે તમે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરો તો આ નર સુકાઈ આપેલો છે અહીંયા આગળ, અને આ માદા સુકાઈ છે એને આપેલો છે. માદા સુકાઈ ઉપર જે ઉત્પન્ન થાય છે એને આપણે શું કહેશું? સ્ત્રીજન્યુધાની ધર. અને એની અંદર તમે જો ઝૂમ કરીને જોશો તો એમાં તમને સ્ત્રીજન્યુધાની મળશે. શું મળશે એની અંદર? સ્ત્રીજન્યુધાની. ક્લિયર છે? રાઈટ. તો આ થઈ ગયો માદા સુકાઈ, એની અંદર સ્ત્રીજન્યુધાની ધર કે જેની ઉપર સ્ત્રીજન્યુધાની આવેલી છે, અને એના પછી થઈ ગયું સ્ત્રીજન્યુધાની, જે અહીંયા આગળ તમને ઝૂમ કરીને બહાર કાઢીને બતાવેલી છે. એવી જ રીતે અહીંયા આગળ શું મળશે તમને? નર સુકાઈ મળશે. નર સુકાઈ છે એની અંદર શું હશે? પૂજન્યુધાની ધર હશે. પૂજન્યુધાની ધરની અંદર શું હશે? પૂજન્યુધાની હશે. અને અહીંયા આગળ તમને આ પૂજન્યુધાની દેખાડેલી છે, અને પૂજન્યુની અંદરથી કશાધારી નરજન્યુઓ ઉત્પન્ન થયેલા તમને અહીંયા દેખાડેલા છે. બરાબર, કદાચ ડાયાગ્રામ તમને ક્લિયર ના દેખાતો હોય તો આ રીતે કંઈક એમના બીજાણુઓ છે એ દેખાય છે. ઓકે, આ રીતે એમના બીજાણુઓ દેખાય છે, જેની બે કશાઓ તમને આ રીતે નીકળતી દેખાડેલી છે. ક્લિયર છે? આ તો અહીંયા આગળ તમે જોશો કે માર્કેન્શિયા જે છે એમના નરજન્યુ છે એ કશાધારી છે, મતલબ કે ચલિત પ્રકારના હોય છે, જે પાણીના માધ્યમમાં ચલિત પોતાની કશા વડે ચલિત થઈને માદાજન્યુ સુધી પહોંચશે. ઓકે, હવે તમે ઓબ્ઝર્વ કરશો કે પાણીના માધ્યમ વડે જ્યારે નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે છે, સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે છે, ત્યારે એની અંદર રહેલા અંડકની સાથે આ શું છે? સોરી, અંડક નહીં કહીએ, અંડકોષ કહીએ આપણે, અથવા તો માદાજન્યુ કહીએ, અંડકોષ કહીએ આને. રાઈટ. આ અંડકોષ જે છે એની સાથે નરજન્યુ જોડાશે એટલે ફલનની પ્રક્રિયા થઈ કહેવાશે, અને ફલનની પ્રક્રિયાના અંતે અહીંયા જે ઉત્પન્ન થયું એને શું કહેશો તમે? ફલિતાંડ કહેશો. હવે જોજો અહીંયા આગળ જનરલી આપણો કોન્સેપ્ટ એવો હોય છે કે ફલિતાંડ બને એટલે એમાંથી શું બનશે? તો કે ફલિતાંડ બને તો એના અંદરથી બીજ બનવાની પ્રક્રિયા થાય છે. જો કે અહીંયા આગળ આ પ્રાથમિક પ્રકારની સંરચના છે તો અહીંયા બીજ નહીં કહીએ, એને શું કહેશું આપણે? બીજાણુઓ કહેશું. બરાબર, બીજ નહીં કહીએ, શું કહેશું એને? બીજાણુઓ કહેશું. હવે બીજાણુ છે એની અંદરથી આખી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, એવું તમે શીખ્યા છો. રાઈટ. જ્યારે અહીંયા શું છે સમજો બરાબર, આપણે સપોઝ કે શીંગનો દાણો છે એને જમીનમાં વાવીએ છીએ તો એની અંદરથી આખી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આપણું કુદરતી સાયકલ જે નાનાથી મોટા થયા ત્યાં સુધી શીખીએ છીએ એ. જ્યારે અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરો છો એની અંદર શું છે? તો કે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરીએ છીએ એની અંદર ફલિતાંડ છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે, અને એ ભ્રૂણ છે એમાંથી અમુક પ્રકારની સંરચનાઓ બને છે, અને એ સંરચનાની અંદર અર્ધીકરણની પ્રક્રિયાથી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જે બીજાણુઓ તમને અહીંયા આગળ દેખાડેલા છે, કઈ પ્રક્રિયા થશે? અર્ધીકરણની પ્રક્રિયા થશે. બરાબર. જ્યારે આપણે શું જોઈએ છીએ તો કે પુષ્પ હોય એના અંડકોષ અને પરાગરજ બને છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. એમાંથી જન્યુજનક અવસ્થા છે,
જન્યુની નિર્માણ કરતી અવસ્થાને શું કહેવાય? જન્યુજનક અવસ્થા કહેવાય. તો પુષ્પના ભાગ સુધી જ જન્યુજનક અવસ્થા હોય છે. તો હું તમને થોડુંક વધારે ક્લેરિફિકેશન આપી દઉં કે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે જોઈએ છે, સપોઝ કે જાસૂદ છે એને ઓબ્ઝર્વ કરીએ તો જાસૂદની અંદર તમે પુષ્પ જોશો. પુષ્પ છે એમાં વનસ્પતિના છોડ ઉપર જ્યારે પરિપક્વ બને ત્યારે પુષ્પ આવે છે, અને પુષ્પ છે એ થોડા સમય માટે જ હોય છે, જ્યારે બાકીનો વનસ્પતિ દેહ છે એ લાંબા સમય માટે હોય છે, જેના પર્ણ, મૂળ અને પ્રકાંડ આપણે ઇઝીલી જોઈએ છે. બરાબર? તો પુષ્પ છે એ શું દર્શાવે છે? પ્રજનનિક તબક્કો દેખાડે છે. એમાં પ્રજનન કોષો ઉત્પન્ન થયા, પ્રજનનના અંતે બીજનું નિર્માણ થશે અને પુષ્પ છે એ ખરી પડશે. એટલે એ એના બીજ બનાવ્યા પછી ખરી પડવાનું છે. તો એ એની બીજાણુજનક અવસ્થા કહેવાશે. જ્યારે બાકીની વનસ્પતિ જે છે, બરાબર, એ પોતે કેવી છે? સુકાયક સંરચના છે અને દ્વિકીય કોષો સાથેની સંરચના છે. તો એની અંદર તમે જોયું કે જન્યુ બનવાનો તબક્કો પુષ્પ હોય ત્યાં સુધી જ છે. પછી શું બની ગયું? તો કે આખો બીજાણુજનક તબક્કો બની ગયો. બરાબર? જ્યારે અહીંયા શું છે તો કે અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરો છો કે ફલિતાંડ છે એમાંથી બીજ નથી બનતું, સુષુપ્તા અવસ્થામાં નથી જતું, એવું કાંઈ નહીં થાય. ફલિતાંડમાંથી ડાયરેક્ટ કોષ વિભાજન કારણે ભ્રૂણનું નિર્માણ થાય, અને ફલિતાંડમાંથી જે ભ્રૂણનું નિર્માણ થાય છે એ સમવિભાજન વાળું છે. બરાબર? અને અહીંયા જે ભ્રૂણ છે એમાંથી બીજાણુ બનવાની પ્રક્રિયા છે એ અર્ધીકરણ વાળી છે. શું બન્યું અહીંયા? તો કે અર્ધીકરણ વડે બીજાણુ બને છે. જો સ્પેસિફિક કહી દઉં છું, અહીંયા નામ શું આપીએ છીએ આપણે? બીજાણુ આપીએ છીએ, બીજ નથી આપતા. એટલે બીજાણુમાંથી હવે જે ઉત્પન્ન થશે એ શું હશે? તો કે પાછી પ્રજનન સંરચનાઓ હશે. બીજનું અંકુરણ થાય છે એટલે મુખ્ય જન્યુજનક અવસ્થા બની ગઈ. જે જન્યુજનક અવસ્થા છે ને એ અહીંયા આગળ તમે ખાસ ઓબ્ઝર્વ કરો તો મુક્તજીવી છે. બરાબર? પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવી લીલા રંગની છે, અને એ અહીંયા આગળ મુખ્યત્વે તમે સમસુકાયક સંરચના તરીકે પથરાયેલી જુઓ છો. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? તો અહીંયા તમે જુઓ છો કે જન્યુ બનવાની પ્રક્રિયા છે લાંબા સમયગાળા માટે છે. એટલે આને તમે શું કહેશો? તો કે મુખ્યત્વે આ જન્યુજનક અવસ્થા છે એ દ્વિઅંગી વનસ્પતિની અંદર પ્રભાવી છે, અને બીજાણુજનક અવસ્થા છે આટલા તબક્કા માટે જ જોવા મળે છે. તો બીજાણુજનક અવસ્થા કેવી થઈ? તો કે બીજાણુજનક અવસ્થા એ ટૂંકા સમયગાળાની થઈ એવું કહેવાશે. ક્લિયર છે? હવે જે અહીંયા આગળ તમે જોયું કે અર્ધીકરણના કારણે બીજાણુ ઉત્પન્ન થયા, તો એ બીજાણુ છે કેવા હશે? એન હશે. અહીંયા જ્યારે નરજન્યુ અને માદાજન્યુ ભેગા થયા અને ફલનથી ફલિતાંડ બન્યું ત્યારે 2n હશે. તો તમે જોયું કે ખાલી થોડા સમયગાળા દરમિયાન 2n એટલે કે દ્વિકીય અવસ્થા જોવા મળી. દ્વિકીય 2n તબક્કો જોવા મળ્યો. અને એકકીય તબક્કો જે છે એ જીવન ચક્રનો મોટો પાર્ટ છે. બરાબર? તમે જુઓ છો કે આ એકકીય બીજાણુઓ છે એ અંકુરિત થયા, એમાંથી લીલા રંગનું સુકાઈ બન્યું, પછી આખો આ તબક્કો શરૂ થયો, અને ફલિતાંડ તો ખાલી થોડા સમયગાળા માટે જ છે. એટલે આવા પ્રકારનું જે જીવન ચક્ર હોય એને શું કહેવાય? તો કે આવું જીવન ચક્ર હોય એને કહેવાશે એક દ્વિવિધ જીવન ચક્ર. શું કહેવાશે આને? તો કે એક દ્વિવિધ જીવન ચક્ર. તો અહીંયા હું લખું છું દ્વિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર. વનસ્પતિનું જીવન ચક્ર એક દ્વિવિધ જીવન ચક્ર. એક દ્વિવિધ જીવન ચક્ર. બરાબર? શું કામ એવું કીધું? કારણ કે તમે જુઓ છો કે કમ્પેરેટિવલી નો ડાઉટ અહીંયા આગળ જન્યુજનક અવસ્થા છે કેવી છે? પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષી છે. બરાબર? અને લાંબા સમય માટે સ્વતંત્ર છે. બરાબર? તો એ જે છે એ પ્રભાવી અવસ્થા કહેવાશે. પણ એની સાથે સાથે બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા છે એ પણ થોડા વધારે પાર્ટ દરમિયાન તમને જોવા મળે છે. એટલે આને તમે શું કહેશો? એક દ્વિવિધ જીવન ચક્ર કહેશો. શું કહેશો એને? એક દ્વિવિધ જીવન ચક્ર. બરાબર? ઇક્વલ હાફ્સની અંદર ડિવાઈડ કરેલું છે. આગળ તમે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એનું જીવન ચક્ર જોશો તો તમને આઈડિયા આવી જશે કે એને દ્વિવિધ જીવન ચક્ર કહેશું. બરાબર? અને લીલ માટે જે આપણે ઓબ્ઝર્વ કરવાના છીએ એ થશે એકવિધ જીવન ચક્ર. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે જઈએ મોસ માટે. બરાબર? હવે મોસ જે છે એની ખાસ સંરચના છે. એની અંદર તમે જુઓ તો મોસના પ્રતંતુ, આ એક ખાસ સંરચના તમે જોઈ છે. આ ધારો કે મોસ જે છે એનું બીજાણુ છે. શું છે? મોસનું બીજાણુ. બરાબર? આ મોસનું બીજાણુ છે એ જ્યારે અંકુરિત થાય ત્યારે પહેલા તો અનુપ્રસ્થ રીતે પોતાની તંતુમય સંરચના આપશે. બરાબર? અને એના પછી એમાંથી દ્વિતીયક પ્રતંતુ નીકળે છે. શું નીકળે છે? એના દ્વિતીયક પ્રતંતુ, જેને ઇંગ્લિશમાં તમે પ્રોટોનેમા તરીકે ઓળખો છો. આ પ્રાથમિક પ્રતંતુ થઈ ગયું, આ દ્વિતીયક પ્રતંતુ થઈ ગયું. બરાબર? દ્વિતીયક પ્રતંતુ થઈ ગયું. ઓકે. હા, તો અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરો છો કે મોસ જે છે એના પ્રતંતુમાંથી ઉધ્વ તરફ
ગોળાકાર વક્રીય સ્વરૂપે પર્ણ ગોઠવાયેલી હોય એવી સંરચના ટટ્ટાર સંરચના ઉદ્ભવે છે, જે મોસ તરીકે ઓળખાય છે. હવે ખાસ અહીંયા આગળ જોજો, આ મોસ જે છે એનું શું છે તો કે આ જન્યુજનક અવસ્થા છે. બરાબર. અને ઉપરની બાજુએ જે છે આ એ છે બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા. આ જન્યુજનક અવસ્થા કેવી હશે તો કે n હશે. બીજાણુજનક અવસ્થા કેવી હશે તો કે 2n હશે. બરાબર. બીજાણુઓ જે છે એ ઉત્પન્ન થશે અર્ધીકરણની પ્રક્રિયાથી, એટલે ફરી પાછી એમાંથી બીજાણુ જે મુક્ત થશે. સપોઝ કે અહીંયા આગળ આ બીજાણુઓ છે એ આની અંદર પડેલા છે, બીજાણુઓ છે એ મુક્ત થશે. એ બીજાણુઓ પાછા કેવા હશે? n પ્રકારના હશે. એટલે જે એમનું સુકાઈ બનશે એ કેવું હશે તો કે જન્યુજનક હશે. એ n પ્રકારનું હશે. સિમ્પલ વર્ડ્સની અંદર એવું કહીશ કે જન્યુજનક અવસ્થા એટલે એવી કે જે જન્યુ ઉત્પન્ન કરે છે એ, અને બીજાણુજનક અવસ્થા એટલે એવી કે જે બીજાણુ ઉત્પન્ન કરે છે એ. બરાબર. અહીંયા આગળ તમે જોશો સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની બંને અલગ અલગ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થઈ શકે, અને એની અંદર ફલનની પ્રક્રિયા જે રીતે આપણે આગળ આમાં જોઈ, બરાબર, સેમ વેની અંદર ફલનની પ્રક્રિયા થઈને જે રીતે અહીંયા આગળ આખી બીજાણુધાની બની, બરાબર, એ જ રીતે અહીંયા આગળ પણ અહીંયા આગળ પણ આખી બીજાણુધાની છે એનું નિર્માણ થયું. અને અહીંયા આગળ તમે જોશો એ સંરચનાને આપણે નામ આપીએ છીએ પ્રાવર. અને પ્રાવરને ધારણ કરનાર જે દંડ છે એને કહેશું આપણે પ્રાવર દંડ. બરાબર. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે બીજાણુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા છે એની ઉપર ચોંટેલી છે કે એની સાથે જોડાયેલી છે. જન્યુજનક અવસ્થા છે કેવી છે? પ્રકાશ સંશ્લેષી છે, મુક્તજીવી છે. જ્યારે બીજાણુજનક અવસ્થા છે એ કેવી છે તો કે બીજાણુજનક અવસ્થા છે એ આધારિત છે કોના ઉપર? જન્યુજનક અવસ્થા ઉપર. અને મુક્તજીવી નથી, એ પરોપજીવી છે, અથવા તો એના ઉપર જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે એવું કહેવાશે. ક્લિયર છે? બરાબર. એક્ઝેક્ટલી પ્રાવર જે છે એ જ્યારે પરિપક્વ બને ત્યારે બ્રાઉન કલરનું થઈ જશે ને એમાંથી બીજાણુઓ છે એ સ્પ્રેડ થશે. અને જાણીને નવાઈ લાગશે તમને કે મોસની અંદર બીજાણુ વિકિરણની પણ પદ્ધતિ હોય છે. ક્લિયર છે? રાઈટ. ઓકે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. તો અહીંયા આગળ થોડુંક આપણે મોસ જે છે એને લઈને એનું મહત્વ જોવાનું છે. તો મોસ છે એ તૃણાહારી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ છે એમના માટે થોડા ઘણા પ્રમાણમાં ચારા તરીકે ઉપયોગી બને છે. કેવા તરીકે ઉપયોગી બનશે? ચારા તરીકે ઉપયોગી બનશે. પછી એક સંરચના છે જેને આપણે પીટ તરીકે ઓળખીએ છીએ. પીટ જે છે એ પાણીમાં કોહવાયેલી સંરચના છે. પાણીમાં કોહવાયેલી સંરચના જેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. બળતણ તરીકે. ઓકે. બળતણ તરીકે થાય છે. રાઈટ. ઓકે. પછી એના પછી કીધું છે સામગ્રી બાંધવા માટે ઉપયોગી બને છે. સામગ્રી બંધક તરીકે વર્તે છે. એટલે એનો મતલબ શું થયો તો કે અહીંયા જે મોસ છે એ લાંબા સમય માટે ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. તો સપોઝ કે કોઈ લોંગ રૂટ પર આપણે ફ્રૂટ છે, વેજીટેબલ છે કે એવી મટીરિયલ કે જેમને ઠંડક અને ભેજની જરૂર હોય એની ફરતે મોસને વીંટાળીને તમે મોકલશો તો એ લાંબા સમય સુધી ટ્રાવેલ કરીને પહોંચી શકશે. બરાબર. તો એ સામગ્રી બાંધક તરીકે. વસાહતી ખડકો પર વિઘટક તરીકે વર્તે છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સૌથી પહેલાં તમે જુઓ તો પહાડો જે છે એ ફોસ્ફરસ છે એવા સંગ્રાહક ઘટકો છે એમનું સંચય સ્થાન છે એવું કહેવાશે. હવે આ ખડકો છે ને એ વર્ષો સુધી એમનેમ રહેતા હોય છે, પણ ધીમે ધીમે કરતાં એના ઉપરથી આ ક્ષાર છે મુક્ત થવાની પ્રક્રિયા થતી હોય છે અને એના ઉપર ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એ ડેવલપ થતી હોય. એક પ્રકારનું પહાડોનું અનુક્રમણ છે એવું સમજી લો. બરાબર. અનુક્રમણ ચેપ્ટર નંબર 14 ની અંદર, સ્ટાન્ડર્ડ 12 ની અંદર તમે જુઓ છો. ઓકે. હવે એની અંદર તમે જુઓ તો સૌથી પહેલા અહીંયા કોણ ડેવલપ થાય તો કે લાઇકેન ડેવલપ થાય છે, જે પ્રાથમિક રીતે ખડકોના વિઘટનની પ્રક્રિયા શરૂ કરે છે. લાઇકેન પછી જે બીજા નંબર ઉપર ડેવલપ થાય છે એ કોણ હોય છે તો કે અહીંયા આગળ એ મોસ હોય છે. બરાબર. અથવા એવું કહીએ કે દ્વિઅંગી વનસ્પતિ હોય છે. અને એ દ્વિઅંગી વનસ્પતિ છે ખડકના વિઘટનની પ્રક્રિયામાં હેલ્પફુલ થાય છે, જે બે કામ કરશે. એક તો ખડક પર ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એમને ઉગવા માટેની જગ્યા પણ આપશે, અને બીજા નંબરમાં એની અંદરથી પોષક દ્રવ્યો છે એમનું ધોવાણ અથવા તો એના વિઘટનની પ્રક્રિયા છે એ પણ કરશે. ક્લિયર છે? આની સાથે આપણો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે દ્વિઅંગી વનસ્પતિમાં પૂરો થયો. ખાસ આની અંદર શું યાદ રાખશો તમે તો કે એનું જીવન ચક્ર છે એક દ્વિવિધ જીવન ચક્ર છે. જીવનના અડધા તબક્કા દરમિયાન તમને વધારેમાં વધારે પ્રભાવી તબક્કા દરમિયાન જન્યુજનક અવસ્થા એટલે કે એકકીય એન અવસ્થા જોવા મળે છે, અને ઉત્પન્ન થતી બીજાણુજનક અવસ્થા છે એ ઓછા સમયગાળા માટે જોવા મળે છે, પણ ઇક્વલ હાફની અંદર છે. એટલા માટે શું કહી શકીએ તો કે એક દ્વિવિધ જીવન ચક્ર કહી શકીએ છીએ. બીજાણુજનક અવસ્થા 2n છે, જન્યુજનક અવસ્થા છે એકકીય n છે. ક્લિયર છે? રાઈટ.
ઓકે, નેક્સ્ટ આના પછી શિફ્ટ થઈએ છીએ આપણે ત્રિઅંગી વનસ્પતિ છે એના ઉપર. ત્રિઅંગી વનસ્પતિ છે અને મુખ્યત્વે આપણે 3 અંગ ધરાવતી વનસ્પતિ કહીએ છીએ, એટલે એને નામ શું આપ્યું આપણે? ત્રિઅંગી વનસ્પતિ. સૌ પ્રથમવાર સાચા પર્ણ, મૂળ અને પ્રકાંડ ધરાવતી વનસ્પતિને આપણે ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ. ઓકે, પહેલો જ પોઈન્ટ આ યાદ રાખો. ખાસ કરીને આની અંદર તમે જુઓ તો અશ્વપુચ્છ અને હંસરાજ જેવા સામાન્ય એક્ઝામ્પલ્સ તમે નામ સાંભળેલા છે એનો સમાવેશ થશે. ઓકે, હવે એની અંદર સ્પેસિફિકલી વાત કરીએ તો સૌ પ્રથમ જમીન પર એટલે કે સ્થલજ વનસ્પતિ તરીકે વાહક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ એને. એટલે કે જમીન પર જોવા મળતી સૌથી પહેલી વાહક પેશી ધરાવતી વનસ્પતિ એટલે એ થઈ ત્રિઅંગી વનસ્પતિઓ, જેની અંદર વાહક પેશી તરીકે જલવાહક પેશી અને અનવાહક પેશી તમને ઓબ્ઝર્વ થાય છે. એના પછી અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ છે એ એકદમ ડેવલપ પ્રકારની વનસ્પતિ તમે જુઓ છો. ક્લિયર છે? નેક્સ્ટ એના પછી એમનો વસવાટ ક્યાં હોય છે, ક્યાં આગળ જોવા મળે છે તો કે ઠંડા વિસ્તારમાં જોવા મળશે. છાયાપ્રિય વિસ્તારો છે એમની અંદર એ ડેવલપ થતી જોવા મળશે. મુખ્ય નિવાસસ્થાન એનું ભેજયુક્ત છે, એટલે તમે ઓબ્ઝર્વ કરશો કે પૃથ્વી ઉપર દરેક જગ્યા પર નથી જોવા મળતી, પણ અમુક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર છે ત્યાં આગળ ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે છે, જેમાંની કેટલીક રેતાળ જમીન હોય તો એની અંદર પણ વિકસિત થતી જોવા મળશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ. સૌપ્રથમ એની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવતી હોય એવા પ્રકારની વનસ્પતિ સૃષ્ટિના સભ્યો એટલે ત્રિઅંગી વનસ્પતિ. એની અંદર તમે જુઓ તો વનસ્પતિ દેહ જે છે એ મુખ્ય બીજાણુજનક છે, જ્યારે આપણે દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર મુખ્ય દેહ છે એ કેવું કહેતા હતા તો કે મુખ્ય દેહ છે એ જન્યુજનક હતો. મુખ્ય દેહ જન્યુજનક. હવે મુખ્ય દેહ જન્યુજનક એટલે તો કે જે આપણને જોઈને પ્રકાશ સંશ્લેષણ કરતો હોય એવા પ્રકારનો દેખાય અને મુખ્ય દેહ કહીએ છીએ. જ્યારે તમે કોઈ દ્વિઅંગી વનસ્પતિને ખડક ઉપર ઓબ્ઝર્વ કરો છો ને ત્યારે એ આ દેખાય છે તમને, આ બરાબર, આ વનસ્પતિ તમને ખડક ઉપર દેખાય છે. તો ખડક ઉપર દેખાતી જે આ વનસ્પતિ છે ને એ એનો દેખાતો મુખ્ય દેહ કહેવાશે, જે કયો છે તો કે એ જન્યુજનક છે. જ્યારે તમે ત્રિઅંગી વનસ્પતિને ઓબ્ઝર્વ કરો છો ત્યારે એનો મુખ્ય દેખાતો દેહ છે આ પ્રકારનો છે. તમે ઘણા બધા લોકોના કુંડામાં આ વનસ્પતિ જોઈ હશે, હંસરાજ વનસ્પતિ છે એ જોઈ હશે, બરાબર. અને હંસરાજના પર્ણો જે છે એમનો સુશોભન માટે પણ યુઝ થાય છે ઘણી બધી જગ્યામાં, બરાબર. બુકે ને એવું હોય તો એની નીચે આખું શાફ્ટ સાથેનું જે આખું પર્ણ સાથેનું જે આપેલું હોય છે એ હંસરાજ જેવી વનસ્પતિ છે એના પર્ણ હોય છે. ઓકે, તો મુખ્ય દેહ છે એ કેવો છે અહીંયા તો કે મુખ્ય દેહ જે છે એ આપણે અહીંયા આગળ કહીએ છીએ એ બીજાણુજનક છે, બરાબર. મતલબ કે બીજાણુ ઉત્પન્ન કરતો મુખ્ય દેહ ધરાવે છે. ઓકે, પર્ણ જે છે એની અંદર બે પ્રકારના છે. એક સૂક્ષ્મ પર્ણી કહેવાય છે, બરાબર. એક્ઝામ્પલ એનું યાદ રાખશો સેલાજીનેલા. અને આના પર્ણ જે છે એ તમે કંઈક આવા ઓબ્ઝર્વ કરશો, તમને એનસીઈઆરટીમાં ડાયાગ્રામ આપેલો છે, આ રીતના નાના નાના પર્ણ હોય છે, એટલે એને શું કહીએ છીએ આપણે? સૂક્ષ્મ પર્ણી કહીએ છીએ. અને બીજું તમને કીધું છે મહાપર્ણી. મહાપર્ણી છે તો એની અંદર હંસરાજ આવશે, જેની અંદર આ રીતે શાફ્ટ છે અને એની ઉપર આ રીતે પર્ણો ગોઠવાયેલા છે, બરાબર. એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, સૂક્ષ્મ પર્ણી અને મહાપર્ણી છે એમને લઈને, બરાબર, આ ક્વેશ્ચનની અંદર એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. ઓકે, તો હંસરાજને લઈને પ્રાથમિક માહિતી છે એ પૂરી થઈ. ડિસ્કસ કરીએ આપણે હંસરાજનું જીવન ચક્ર છે એને, બરાબર, જેની અંદર જે પર્ણ છે એની ઉપર સ્પેસિફિકલી બીજાણુઓ છે એ ઉત્પન્ન થાય છે બીજાણુ ધાનીની અંદર, અને આવા પ્રકારના જે પર્ણો છે એમને આપણે બીજાણુ પર્ણો તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? આ જસ્ટ લાઈક તમે ઇમેજિનેશન કરી શકો કે આપણે વનસ્પતિ છે એમાં ચોળી જોઈએ છીએ, પછી બીજી એવી કોણ હોય છે, વાલ છે, બરાબર. એ એક પ્રકારના પર્ણો છે એવું ઇમેજિન કરીએ તો અહીંયા આગળ આ જે પર્ણો છે એની અંદર તમને એની બીજાણુ ધાની મળશે ને એમાં એના બીજ હશે, બરાબર. જ્યાં આગળ એવું નથી કે આપણે શીંગનો દાણો છે અને શીંગના ફોતરા કાઢીને ફોલીએ અને એમાંથી દાણો નીકળશે જેને બીજ કહીએ છીએ આપણે, એવું નથી ત્યાં, બરાબર. જ્યાં સૂક્ષ્મ બીજાણુઓ છે જે આપણને કદાચ નરી આંખે એટલા ક્લિયરલી દેખાય પણ નહીં. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખજો, હજી આ પર્ણ દેખાડ્યા છે આપણને, પુષ્પની સંરચના નથી, એટલે પુષ્પ નહીં હોય એટલે બીજ નહીં હોય, પર્ણની ઉપર જ એના બીજ સંરચના તરીકે આવેલા હશે, કારણ કે પર્ણ ઉપર જ એમની સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની ડેવલપ થયેલી હોય છે એટલા માટે. ઓકે, એટલે પ્રજનન માટે અહીંયા આગળ ખાસ યાદ રાખો કે દ્વિઅંગી વનસ્પતિ કે ત્રિઅંગી વનસ્પતિની અંદર ચોક્કસ અંગો નથી, એટલે તો એમને શું કીધું આપણે? અપુષ્પી કીધું, બરાબર. જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર શું છે તો કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ નથી, પણ એના અલગ પ્રકારના વિકાસ પામતા શંકુઓ છે, એટલે એ અલગ સંરચના ડેવલપ થઈ જે પ્રજનન તબક્કામાં જ આવશે. જ્યારે અહીંયા આગળ પર્ણ છે એની અંદર જ પ્રજનનના તબક્કાઓ છે એ વિકાસ પામતા તમને જોવા મળે છે. ક્લિયર છે? રાઈટ. નેક્સ્ટ એની પછી જોઈએ તો ત્રિઅંગીનું જીવન ચક્ર છે એમાં બીજાણુ પર્ણો છે એની ઉપર બીજાણુ ઉત્પન્ન થશે,
જે પ્રશંકુ કે શંકુ ધરાવે છે, જેમાં તમને સેલાજીનેલા અને ઇક્વિસિટમ દેખાડેલું છે. જો તમને બે પ્રકારના પ્રજનન અંગો અહીંયા આગળ ત્રિઅંગીમાં જોવા મળે છે. જો પર્ણ છે એની ઉપર જ ઉત્પન્ન થાય તો એને બીજાણુ પર્ણ કહેશો, પણ સેલાજીનેલા અને ઇક્વિસિટમ છે એની અંદર તમે આ રીતના શંકુઓ ઓબ્ઝર્વ કરશો ને એ શંકુ જે છે એની ઉપર એના બીજાણુઓ છે એ ઉત્પન્ન થતા તમને જોવા મળશે. બરાબર, તો આમને તમે શું કહેશો? પ્રશંકુ કે શંકુ તરીકે ઓળખાવશો. ઓકે, એના પછી તમે જુઓ તો અહીંયા આગળ યાદ રાખો, વિષમ બીજાણુક વનસ્પતિ આપેલી છે સેલાજીનેલા અને સાલ્વિનિયા અને એઝોલા. આ ત્રણેય છે એ વિષમ બીજાણુક વનસ્પતિ છે, જેમના બીજાણુ કેવા હશે? અલગ હશે, અસમાન હશે. સમાન પ્રકારના નરજન્યુ અને માદાજન્યુ બનતા, જેમના બીજાણુઓ જેમના બીજાણુઓ છે એ બંને અસમાન પ્રકારના છે. નર બીજાણુ કયો કે માદા બીજાણુ કયો, બંને અલગ અલગ પ્રકારના છે. એટલે એમને શું કહેશું? આપણે વિષમ બીજાણુક વનસ્પતિ કહેશું. ને એના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખશો, સેલાજીનેલા, સાલ્વિનિયા અને એઝોલા આવશે. બરાબર, બાકીના જે એક્ઝામ્પલ્સ બાકી રહે છે એ શેમાં આવશે? સમ બીજાણુકની અંદર આવશે. ક્લિયર છે આ? ઓકે, બીજી એક વસ્તુ તમને કીધી છે બીજ પ્રકૃતિ. આ આપણે હમણાં જોઈએ છીએ બીજ પ્રકૃતિ કોને કહેવાય એ અહીંયા આગળ આવશે. બીજ પ્રકૃતિ જે હું તમને હમણાં એક્સપ્લેન કરું છું. ઓકે, સપોઝ કે અહીંયા આગળ આ બીજાણુ ધાની છે, એની અંદરથી આ ત્રિઅંગી વનસ્પતિના બીજાણુ છે. ઓકે, બ્લેક પેન લઈ લઈએ આપણે. અહીંયા આગળ ત્રિઅંગી વનસ્પતિ છે એના બીજાણુ છે એ બહાર નીકળે છે. હવે આ બીજાણુઓ છે એ બહાર નીકળશે એટલે આ શું બનાવશે? તો કે આ જે છે એ એની બનાવશે જન્યુજનક અવસ્થા. ખાસ યાદ રાખો, બીજાણુ તો ઉત્પન્ન ક્યાં થઈ ગયા? બીજાણુજનક અવસ્થા છે, એના પર્ણો છે એના ઉપર જ તે બીજાણુ ઉત્પન્ન થઈ ગયા. હવે જે બીજાણુ અહીંયાથી બહાર નીકળે એમાંથી શું વિકાસ પામે છે? જન્યુજનક અવસ્થા વિકાસ પામે છે. આ જન્યુજનક અવસ્થા છે એની ખાસિયત છે કે કેવી છે? તો કે પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી છે. તમે જુઓ છો લીલા રંગની છે એટલે એ પ્રકાશ સંશ્લેષી કહેવાશે. અને કેવી છે? તો કે એ મુક્તજીવી છે એવું કહેવાશે. બરાબર, અહીંયા જન્યુજનક અવસ્થા કેવી છે? પ્રકાશ સંશ્લેષી અને મુક્તજીવી છે. ઓકે, અને અહીંયા આગળ તમે જોશો કે સુકાયક સંરચના તરીકે એમની અંદર પ્રાથમિક પ્રકારે દ્વિઅંગી વનસ્પતિમાં જે મૂલાંગો જોવા મળે છે એવા પ્રકારના મૂલાંગો જોવા મળે છે. અને આ એની દ્વિઅંગી વનસ્પતિને સમકક્ષ સુકાઈ સંરચના જોવા મળે છે. તો તમને થોડું ઘણું એવું લાગી શકે કે દ્વિઅંગી વનસ્પતિ છે એમાંથી ત્રિઅંગી વનસ્પતિનો ઉદ્વિકાસ થયો છે. ઓકે, નેક્સ્ટ એના પછી અહીંયા વિકસિત થતી જન્યુજનક અવસ્થા છે આખી વિકસિત થઈ ગઈ છે, જેની અંદર તમને અંડકોષ એ સ્ત્રીજન્યુ ધાનીમાં ઉત્પન્ન થતા જોવા મળશે અને પૂજન્યુ ધાની છે એની અંદર નરજન્યુ ઉત્પન્ન થતા જોવા મળશે. ક્લિયર છે? જે આની ઉપર જ ગોઠવાયેલા હશે. બરાબર, હવે અહીંયા આગળ બે જન્યુ ધાની છે એ વિકાસ પામી ગઈ. એની અંદર તમે એક ઓબ્ઝર્વ કરો છો, પૂજન્યુ ધાની અને અંડજન્યુ ધાની. પૂજન્યુની અંદર, પૂજન્યુ ધાનીની અંદર તમને નરજન્યુ મળશે અને સ્ત્રીજન્યુ ધાનીની અંદર અંડકોષ મળશે. ઓકે, આ બંને જે છે એ વહન પામશે પાણીના માધ્યમ વડે અને પાણીના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામીને જશે. અને અંડજન્યુ ધાની જે છે અથવા તો સ્ત્રીજન્યુ ધાની જે છે ત્યાં આગળ નરજન્યુ છે એ વહન પામીને પહોંચશે અને ત્યાં આગળ તમને એનું ફલિતાંડ બનતું જોવા મળશે. ક્યાં જોવા મળશે? તો કે જે માદા જન્યુ ધાની છે ત્યાં આગળ જ એનું ફલિતાંડ બનતું જોવા મળે છે. ઓકે, સ્ત્રીજન્યુ ધાની છે ત્યાં જ ફલિતાંડ બને છે. હવે ફલિતાંડ બન્યું એટલે કેવું હશે? એ 2n હશે. એક વસ્તુ ડાઉટ છે અહીંયા આગળ કે અહીંયા તમે જે બીજાણુ બન્યા છે, બરાબર, એ કઈ પ્રક્રિયાથી બન્યા છે? તો કે અર્ધીકરણની પ્રક્રિયાથી જ બીજાણુ બને છે. તો જે પ્રજનન કોષો છે એ કઈ પ્રક્રિયાથી બન્યા હશે? તો કે એ સમવિભાજનથી બન્યા હશે. ખાસ સમજવાની વસ્તુ છે. શેનાથી બન્યા હશે પ્રજનન કોષો? તો કે એ સમવિભાજનની પ્રક્રિયાથી બન્યા હશે. બરાબર, કારણ કે અહીંયા આગળ બીજાણુ અર્ધીકરણથી બન્યા તો બીજાણુ ઓલરેડી કેવા હશે? n હશે. તો અહીંયા આગળ જેટલા પણ કોષો છે એ બધા સમવિભાજનથી બનેલા છે. તો આખી સુકાઈ સંરચના જન્યુજનક અવસ્થા છે એ n પ્રકારની હશે. જે અહીંયા આગળ જન્યુ કોષો ઉત્પન્ન થયા પૂજન્યુ ધાનીમાં નરજન્યુ અને અંડકોષ, તો એ બંને પણ કેવા હશે? n હશે. શેનાથી ઉત્પન્ન થયા? એ સમવિભાજનની પ્રક્રિયાથી ઉત્પન્ન થયા. n/2 તો ના થઈ શકે ને, ફરીથી અર્ધીકરણ નહીં કરાવતા. ઓકે, નેક્સ્ટ એના પછી ફલનની પ્રક્રિયા થશે એટલે ફલિતાંડ બનશે. n બંને ભેગા થયા એટલે અહીંયા 2n ફલિતાંડ બની ગયું. જે ફલિતાંડ બન્યું એમાંથી ડાયરેક્ટલી શું બની જશે? તો કે એમાંથી ડાયરેક્ટલી વિકાસ પામશે એ હશે બીજાણુજનક અવસ્થા. આ થઈ ગઈ એની બીજાણુજનક અવસ્થા. ક્લિયર છે આ વસ્તુ? તો તમે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં લેશો કે બીજાણુજનક અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે. દેખાય છે તમને? આ જન્યુજનક અવસ્થા ઓલરેડી છે જ. એમાં ફલનની પ્રક્રિયા થઈ સ્ત્રીજન્યુ ધાનીની અંદર, એની અંદર બીજાણુ બન્યા. એ બીજાણુની અંદરથી આ નવું જન્યુજનક અવસ્થા એ બીજાણુની અંદરથી જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા છે એનો વિકાસ થયો. તો તમે ઓબ્ઝર્વ કરો છો અહીંયા, મારા શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો
કે જે જન્યુજનક અવસ્થા છે એની અંદરથી વિકાસ પામીને બીજાણુજનક અવસ્થા બહાર આવી, એને અહીંયા આગળ નામ આપો છો તમે બીજ પ્રકૃતિ. શું કહેશો અહીંયા આગળ? બીજ પ્રકૃતિ. મતલબ કે મુખ્ય છોડ છે એની ઉપર જ બીજનું જો અંકુરણ થઈ જાય તો એને બીજ પ્રકૃતિ કહેવાય. તો મુખ્ય છોડ અહીંયા કઈ છે? જન્યુજનક અવસ્થા છે. એની અંદરથી અહીંયાથી આખો બીજાણુજનક અવસ્થાનો વિકાસ ચાલુ થઈ ગયો એટલે એને તમે શું કહી દેશો અહીંયા? તો કે એને આપણે નામ આપી દેશું અહીંયા આગળ બીજ પ્રકૃતિ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે આગળ જુઓ તમે તો અહીંયા આગળ બીજાણુ પર્ણો તમને દેખાય છે ને એ બીજાણુ પર્ણો જે છે એમની ઉપર એ તમને ઓબ્ઝર્વ થશે. શું? તો કે ઓબ્ઝર્વ થશે બીજાણુ પર્ણો ઉપર તમને બીજાણુઓ, અને એ બીજાણુઓ છે એ લાંબા સમય માટે વનસ્પતિ ઉપર ટકેલા હશે ને જ્યારે એ પરિપક્વ થશે ત્યારે બીજાણુધાની છે એ તૂટશે. સ્ત્રીજન્યુધાની છે એ જ એવું કહી શકાય કે ભવિષ્યમાં બીજાણુધાની બની ગઈ હશે અને એ બીજાણુધાની છે એની અંદરથી બીજાણુઓ છે એ બહાર નીકળશે. અને આ બીજાણુ કઈ પ્રક્રિયાથી ઉત્પન્ન થયા? તો કે અર્ધીકરણની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? આટલી વસ્તુ અહીંયા ક્લિયર હોય તો નેક્સ્ટ આગળ આપણે વાત કરવાની છે 4 વર્ગ છે વર્ગીકરણની અંદર ત્રિઅંગી વનસ્પતિને લઈને. હજી એક થોડું ક્લેરિફિકેશન કરી દઉં અહીંયા આગળ. જે અહીંયા આગળ તમે બીજાણુ જોયા, જે અહીંયા આગળ તમે ફલિતાણ જુઓ છો એમાંથી ડાયરેક્ટ બીજાણુજનક અવસ્થા બની ગઈ. બરાબર? તો જ્યારે આ વનસ્પતિ ડેવલપ થઈ જાય છે ત્યારે એના જે પર્ણો છે એના ઉપર નરજન્યુ અને માદાજન્યુને લઈને બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ઓકે, સોરી. ઓકે, અહીંયા જે પર્ણો ઉત્પન્ન થયા છે બરાબર, એ પર્ણો જે છે એના ઉપર અહીંયા આગળ જન્યુજનક અવસ્થા માટેના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. શેના માટેના? જન્યુજનક અવસ્થા છે એના માટેના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એ બીજાણુ પર્ણો છે અહીંયા શું બનાવે છે? તો કે એ બીજાણુ પર્ણો છે એની અંદરથી ઉત્પન્ન થતા બીજાણુઓ છે એ જન્યુજનક અવસ્થા છે એનું નિર્માણ કરે છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. તમે જુઓ છો કે મુખ્ય તબક્કા તરીકે કઈ અવસ્થા મુખ્ય છે અહીંયા? તો કે અહીંયા બીજાણુજનક અવસ્થા તમને દેખાય છે ને સુકાયક છે એટલે ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા કઈ કહેવાશે? તો કે ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે. ક્લિયર છે? રાઈટ? આ તમને દેખાય છે એ બીજાણુજનક અવસ્થા છે. દ્વિઅંગી વનસ્પતિની અંદર શું હતું? તો કે દેખાતી હતી આપણી જન્યુજનક અવસ્થા હતી. આટલો ડિફરન્સ છે બંનેની અંદર. બરાબર? ખાસ આ વસ્તુ છે એ તમને ક્લિયર થઈ હોય તો તમારો આખો ડાઉટ સેશન કમ્પ્લીટ થઈ ગયો. કોઈ પણ ડાઉટ આ ચેપ્ટરની અંદર રહેશે જ નહીં હવે. ઓકે. તો 4 વર્ગોની અંદર વિભાજિત કરીએ છીએ. સાયલોપ્સિડા, સાયલોટમ એક્ઝામ્પલ આવશે એનું, લાઇકોપ્સિડા, લાઇકોપોડિયમ અને સેલાજિનેલા. સ્ફિનોપ્સિડા છે એની અંદર ઇક્વિસિટમ, ટેરોપ્સિડા છે એની અંદર ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ. આ એના એક્ઝામ્પલ સાથે વર્ક થઈ ગયા. યાદ રાખજો ખાસ, આના ઉપર પણ ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે. નેક્સ્ટ જઈએ છીએ આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમના ઉપર. અનાવૃત બીજધારી વનસ્પતિ શું કામ કહેવાય છે? તો કે એમના બીજ પર્ટિક્યુલરલી કોઈ ફળ જેવા આવરણથી આવૃત નથી એટલે એમને શું કહીએ છીએ? અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. જેના બીજ છે નગ્ન ખુલ્લા છે અને ફળ નથી એને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે. હવે ખાસ તમે જુઓ તો મૂળની સંરચના છે એની અંદર સ્પેસિફિકેશન તમને જોવા મળે છે ને. હવે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એટલે એ ચોક્કસ પ્રકારે જલવાહક પેશી ધરાવતી હશે, અનવાહક પેશી ધરાવતી હશે, એવા પ્રકારની વનસ્પતિ થઈ ગઈ. બરાબર? જલવાહક અને અનવાહક પેશી ધરાવતી વનસ્પતિ થઈ ગઈ. આ તો તમને ક્લિયર છે. બરાબર? ઓકે. હવે ખાસ જોઈએ તો અહીંયા આગળ એના મૂળ, પ્રકાંડ અને પર્ણ જે છે એમની અંદર સ્પેસિફિકેશન છે એ વસ્તુ યાદ રાખવાનું છે. ને શંકુ એમની પ્રજનન સંરચના સ્વરૂપે હોય છે એનું સ્પેસિફિકેશન છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો એ વસ્તુને આપણે ડિસ્કસ કરીએ. તો અહીંયા આગળ મૂળ જે છે એની અંદર તમે જુઓ તો પાઇનસના જે મૂળ છે એ ખાસ માઇકોરાઇઝા તરીકે ઓળખાય છે, જેની અંદર તમને ફૂગ અને પાઇનસના મૂળનું સહજીવન જોવા મળે છે. એક્ઝામ્પલની અંદર પાઇનસને ખાસ યાદ રાખો માઇકોરાઇઝા તરીકે, જે કવક મૂળ તરીકે ઓળખાવીએ છીએ. કવક મૂળ તરીકે ઓળખાવીએ છીએ એ એક્ઝામ્પલની અંદર આવશે. બીજા જે છે અહીંયા કયા કહીએ છીએ? તો કે બીજા અહીંયા આગળ કહીએ છીએ સાયકસની અંદર પ્રવાળ મૂળ, જેની અંદર મૂળ પ્લસ નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા જોવા મળે છે. આ પણ શું છે? એક પ્રકારનું સહજીવન છે. બરાબર? આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી નેક્સ્ટ જુઓ તો પ્રકાંડ છે.
પ્રકાંડ છે એ બે પ્રકારના હોઈ શકે. પ્રકાંડ છે એ બે પ્રકારના હોઈ શકે. એક તમને કીધું છે અશાખિત પ્રકારના. તો સાયકસ જે છે એનું તમે જોશો કે આ રીતે પ્રકાંડ છે એ નીચેની બાજુએ જાડું હોય ને એમાંથી આ રીતે પર્ણો છે એ બહારની બાજુએ નીકળતા હોય, તો એ સાયકસની સ્પેસિફિકેશન થઈ ગઈ, અશાખિત પ્રકાંડ સાથેનું છે. જ્યારે પાઇનસને તમે ઓબ્ઝર્વ કરશો તો એની અંદર પ્રોપર વેની આ રીતે શાખાઓ છે એ નીકળતી તમને જોવા મળશે. ક્લિયર છે? તો પ્રકાંડ બે પ્રકારના થયા એમની અંદર, શાખિત અને અશાખિત. ઓકે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો જે છે એને લઈને પણ સ્પેસિફિકેશન છે. એક તમને સોયાકાર પર્ણો જોવા મળે છે, સાથે એનું સ્પેસિફિકેશન છે તાપમાન હોય વધારે, પવન હોય અને ભેજ હોય તો એની સામે પ્રતિકારકતા આપી શકે એના માટેના પર્ણો છે. સોયાકાર પર્ણો થઈ ગયા એટલે સપાટીય વિસ્તાર ઘટી ગયો. સપાટીય વિસ્તાર ઘટી ગયો તો જોરદાર હવા હશે એની અંદરથી વેંધીને જતી રહેશે. બીજું, જો સોયાકાર પર્ણો છે તો ઉચ્ચ તાપમાન હશે ત્યારે એમના વાયુરંધ્રનું પણ સ્પેસિફિકેશન છે, નિમગ્ન પ્રકારના વાયુરંધ્ર છે, એટલે ઇઝીલી એની અંદરથી બાષ્પોત્સર્જન થશે નહીં. ઓકે. તો અહીંયા આગળ વાયુરંધ્ર છે એને લઈને પણ સ્પેસિફિકેશન છે. જાડું ક્યુટિકલનું આવરણ છે એટલે એ પણ એક સ્પેસિફિકેશન થઈ ગયું કે ક્યુટિકલ જાડું છે એટલે ફરીથી વાતાવરણમાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં ઘટાડો કરશે. એના કારણે જ તાપમાન, પવન અને ભેજ સામે પ્રતિકારકતા ધરાવતી વનસ્પતિ તરીકે અનાવૃત બીજધારી વનસ્પતિ ઓળખાય છે. ઓકે. નેક્સ્ટ, એના પછી આગળ વધીએ તો પ્રજનન સંરચના તરીકે મેઇન એમની અંદર શંકુઓ જોવા મળશે. અને આ શંકુઓ જે છે એ જો એક જ વનસ્પતિ ઉપર હોય તો એમને સમસુકાયક વનસ્પતિ કહેશું, જેમાં નર શંકુ અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર હશે ને એનું એક્ઝામ્પલ આવશે પાઇનસ. બરાબર. વિષમ સુકાયક વનસ્પતિ. ઓકે. આ વસ્તુ જે આ સ્લાઇડ પર મૂકેલી છે એ વસ્તુ ખાસ યાદ રાખો કે સ્લાઇડ પર મૂકેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાવાના છે. બાકી એનસીઈઆરટીમાં છે જ, પણ અમુક પોઈન્ટ એવા છે કે જે નિગ્લેક્ટ કરી શકાય, એ પોઈન્ટ્સને થોડાક હાઇલાઇટ ઓછા કરેલા છે. બાકી ડિસ્કશનમાં તો બધી વસ્તુ આવી જ જશે. ઓકે. વિષમ સુકાયક વનસ્પતિ છે. નર શંકુ અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ પર જોવા મળે છે. એક્ઝામ્પલ આવશે અહીંયા આગળ સાયકસ. ઓકે. બાળકો, તમે નીટની પ્રિપરેશન કરો છો એટલે જો નીટની તૈયારી કરતા હો તો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે વાંચવા માટે રાત્રિનો સમયગાળો આપણને ટૂંકો લાગવા મળે ને ત્યારે સમજવાનું કે આપણે નીટ માટે જે ગોલ રાખેલો છે એ આપણો પાવરફુલ છે અને આપણે એ ગોલ સુધી 100% પહોંચી શકશું. આવું ક્યારે થઈ શકે? તો કે જ્યારે આપણે વાંચતા હોય ને આપણને ટાઈમની ખબર ના રહે, ટાઈમ ક્યાં જતો રહ્યો એ ખબર ના રહે, ત્યારે આપણને રાત્રિ એમ થાય કે 2 કલાક હજી વધારે મળી ગયું હોત તો મારે આ ચેપ્ટર પૂરું થઈ જાત ને આના પછી આ થઈ જાત. જ્યારે આવું બનશે ને ત્યારે તમે ચોક્કસ વેની અંદર નીટ એસ્પિરન્ટ છો અને તમે તમારા ગોલ સુધી 110% પહોંચી જશો અને તમારી ડ્રીમ કોલેજની અંદર તમે ભણતા પણ હશો. રાઈટ? તો આવા ડેડિકેશન સાથે આ મહિનામાં તૈયારી કરવાની છે અને એ તૈયારી એવો રંગ લાવશે કે જેની તમને ક્યારેય કલ્પના પણ ન આવ્યો. રાઈટ? આગળ ડિસ્કશનમાં જઈએ આપણે. અને એ છે વિષમ સુકાયક વનસ્પતિ માટે સાયકસ ડિસ્કસ કરી લીધું, તો આની સાથે સ્પેસિફિકેશન અનાવૃત બીજધારી વનસ્પતિનું કમ્પ્લીટ થયું. બરાબર. આગળ ડિસ્કસ કરીએ તો એ છે અનાવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર. હવે અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ તો એની સાથે થોડુંક આવૃત બીજધારી છે એને હું જોઈન કરી દઉં. તમે જુઓ છો કે આવૃત બીજધારી વનસ્પતિમાં આ રીતે બીજાશય હોય છે અને એની અંદર એનું અંડક છે એ આવૃત થયેલા આવરણ વડે ગોઠવાયેલું હોય છે. આવું કંઈક સંરચના તમે જુઓ છો. પણ જ્યારે તમે અહીંયા આગળ અનાવૃત બીજધારી વનસ્પતિ જુઓ છો ત્યારે આ અંડકની સંરચના અહીંયા આગળ તમે જે બીજાશય વડે આવૃત જુઓ છો એ નથી. અહીંયા તમે જોશો કે અંડક જે છે એની સંરચનામાં આ જે છે એ વચ્ચેની બાજુ રહેલો પ્રદેહ છે. મારા ખ્યાલ પ્રમાણે તમે લોકો 12મા ધોરણની અંદર બીજું ચેપ્ટર ભણીને આવ્યા છો એટલે હું તમને આ ઇન્ડિકેશન આપું છું. બરાબર. આ પ્રદેહ છે. પ્રદેહની અંદર રહેલો મહાબીજાણુ માતૃકોષ છે જેની અંદરથી ભવિષ્યમાં અંડકોષ બનવાના છે. બરાબર. અને આ પ્રદેહ જે છે એની ફરતે તમે કોઈ એવા ચોક્કસ આવરણ બીજાશયનું નથી જોતા, પણ આ બહારની બાજુએ સામાન્ય પ્રકારે જે રીતે અહીંયા અંતઃ આવરણ અને બાહ્ય આવરણ હોય એવી રીતે બાહ્ય આવરણ અહીંયા આગળ જોવા મળે છે. બરાબર. અને આના કારણે જ્યારે બીજ બનશે ત્યારે એની ફરતે કોઈ એવું સ્પેસિફિક બંધારણ હોવાનું નથી. બીજ બનશે ત્યારે ચોક્કસ એવું કોઈ બંધારણ હોવાનું નથી. એટલે અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરશો કે આ વનસ્પતિ છે એમના બીજ છે એ ખુલ્લા હશે. બરાબર. ચોક્કસ રીતે તમે જુઓ તો અહીંયા આગળ આ એના બીજ દેખાય છે એટલે જ તો એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. બીજની ફરતે કોઈ એવું ચોક્કસ ફળ જેવું આવરણ નથી. બીજાવરણ છે પણ ફલાવરણ નથી એટલે એને શું કહીએ છીએ? અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. ઓકે. ક્લિયર છે? સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ અનાવૃત બીજધારીનું તમને બીજ આપેલું છે ને એની વચ્ચે એનું ભ્રૂણ આપેલું છે. આ જે છે એ શું છે? એનું ભ્રૂણ છે. બીજનું અંકુરણ થાય છે. આ વનસ્પતિ છે ડેવલપ થયેલી આખી નવી વનસ્પતિ તમને દેખાય છે. આ વનસ્પતિની અંદર તમને માદા શંકુ તરીકે અને નર શંકુ તરીકે બે અલગ અલગ ભાગો દેખાય છે. માદા શંકુ છે એની અંદર મહાબીજાણુ પર્ણ હશે. બરાબર. આ જે છે એ શું છે? એક એક એનું પર્ણ કહેવાશે અને આ પર્ણને આપણે મહાબીજાણુ પર્ણ કહીએ છીએ. એની અંદર જે ધાની છે
એને તમે કહેશો મહાબીજાણુધાની, આને કહેશો મહાબીજાણુધાની, અને એની અંદર જે આ સંરચના છે એને તમે કહેશો અંડક. બરાબર, શું કહેશો એને? અંડક. અંડક જે છે એની અંદર જે આ ભાગ આવેલો છે આખો આ રાઉન્ડ શેપની અંદર, એને તમે નામ આપી દેશો પ્રદેહ. પ્રદેહની અંદર એક કોષ છે જેના અર્ધીકરણની મદદથી અહીંયા આગળ અંડકોષનું નિર્માણ થશે. સેમ આપણે આવૃત બીજધારીમાં જોઈએ છે એમ જ. બરાબર, તો અહીંયા આગળ મહાબીજાણુ માતૃકોષ છે એમાં અર્ધીકરણ થાય છે, અને એ અર્ધીકરણના અંતે તમે જોશો કે 4 મહાબીજાણુ ઉત્પન્ન થયેલા છે. 4 માંથી અહીંયા આગળ તમે જોશો કે અહીંયા આગળ 2 મહાબીજાણુ છે એ તમને ઓબ્ઝર્વ થાય છે. બરાબર, અને એ 2 મહાબીજાણુ છે એમના સુધી પરાગરજ છે, નરશંકુમાં ઉત્પન્ન થયેલી જે પરાગરજ છે. બરાબર, લઘુ બીજાણુ પર્ણ આપેલું છે. લઘુ બીજાણુ પર્ણ જે છે એની અંદરથી આ રીતે પરાગરજ આવશે, અને આ પરાગરજ છે એ સપક્ષ પરાગરજ કહેવાય છે, જેની ઉપર પાંખો જેવી સંરચના હોય જે લાંબા અંતર સુધી ટ્રાવેલ કરીને જઈ શકે. આ પરાગરજ છે એ અંડકના ભાગની અંદર સ્થાપિત થયેલી છે. એક પરાગરજ અહીંયા આગળ છે જેમાંથી પરાગનલિકા બને છે, અને બીજી પરાગરજ અહીંયા આગળ છે જેમાંથી બીજી પરાગનલિકા નીકળે છે. આ બંને પરાગનલિકા છે એ અંડકોષ સુધી પહોંચે છે. આ પરાગરજ થઈ ગઈ, આ અંડકોષ થઈ ગયો, આ પરાગરજ થઈ ગઈ, અંડકોષ થઈ ગયો. બરાબર, પરાગરજ છે એ અંડકોષ સુધી પહોંચે એટલે અહીંયા આગળ થઈ જશે ફલનની પ્રક્રિયા, અને ફલનની પ્રક્રિયાના અંતે બની જશે ફલિતાંડ, અને ફલિતાંડના અંતે અહીંયા બીજ છે એ બની જશે. એક થોડીક ડિફિકલ્ટ સંરચના તમને દેખાતી હોય ને તો એ આ બીજાણુ પર્ણ છે. જે રીતે આપણે માદા પુષ્પ અને નર પુષ્પને ઓળખીએ છીએ ને એ રીતે અહીંયા આગળ નર શંકુ અને માદા શંકુને ઓળખો. એટલે આખો ટોપિક સેમ ટુ સેમ કોની જેવો છે કે સેમ ટુ સેમ આવૃત બીજધારી વનસ્પતિની અંદર જેમ બીજું ચેપ્ટર આપણે આખું ભણીએ છીએ એવો જ સેમ ટોપિક છે, કંઈ નવું નથી આમાં, એકદમ ઇઝી છે. ઓકે, પણ ખાસ કોન્સેપ્ટ અહીંયા એક જ જોવાનો રહે છે. એ કયો છે તો કે અહીંયા ફળની સંરચના નથી, બીજાવરણ છે માત્ર, ફલાવરણ નથી. ક્લિયર છે? ઓકે, તો એની સાથે અહીંયા આગળ તમારો આ લાઈફ સાયકલ છે કમ્પ્લીટ થયો. પણ એક વસ્તુ ખાસ કહી દઉં તમને જે અહીંયા આગળ ઉત્પન્ન થતા નરજન્યુ અને માદાજન્યુ અંડકોષ અને પરાગરજ મળે છે કઈ પ્રક્રિયાથી બનશે? અર્ધીકરણથી બનશે. બરાબર, અને પ્રોપર વેની અંદર બીજનું નિર્માણ થાય છે. બીજાણુ હવે નહીં આવે કારણ કે આપણે સપુષ્પી વનસ્પતિ માટે વાત કરીએ છીએ, અપુષ્પી માટે વાત કરતા નથી. અહીંયા આગળ અનાવૃત બીજધારી છે તો એની અંદર આપણે શંકુ કહીએ છીએ, પુષ્પ કહેતા નથી, ખાસ યાદ રાખવા. ક્લિયર છે? તો એની સાથે આખી આ સંરચના જીવનચક્રની પૂરી થઈ. અનાવૃત બીજધારીના વનસ્પતિનું જીવનચક્ર છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ઓકે, આઈ થિંક આમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આગળ આપણે ડિસ્કસ કરી લીધા છે. હા, બીજી એક અગત્યની વાત એ કહી દઉં તમને કે આવૃત બીજધારી વનસ્પતિ છે અને અહીંયા ડિસ્કસ નથી કરવાના કારણ કે આ વન શોર્ટ રિવિઝન લેક્ચર છે અને આના ઉપર આવૃત બીજધારી વનસ્પતિ પર આખું ચેપ્ટર છે. તો મારા ખ્યાલ પ્રમાણે એ વસ્તુ ડિસ્કસ કરવી પણ ના જોઈએ આપણે. ઓકે, તો એટલા માટે આપણે આ વસ્તુ અહીંયા ડિસ્કશનમાં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિક જે છે એ ડિસ્કસ કરીએ છીએ. લાસ્ટ ટોપિક એકાંતર જનન. બરાબર, એકાંતર જનનનો પહેલો મિનિંગ શું થાય એ પહેલા કહી દઉં હું તમને. તો એકાંતર જનનનો પ્રથમ જો મિનિંગ કરીએ તો જીવનમાં એક વખત જન્યુજનક અવસ્થા આવે છે, જન્યુજનક અવસ્થા આવે છે, અને બીજી વખત બીજાણુજનક અવસ્થા આવે છે. બરાબર, તો એક પછી એક વારાફરતી તમે જોશો કે વનસ્પતિ જે છે એનું બીજ છે એમાંથી આખો છોડ બન્યો, છોડમાંથી જન્યુ બન્યા, જન્યુમાંથી પાછું આખું બીજ બને છે, અને બીજમાંથી પાછો આખો નવો છોડ બને છે. એ છોડ છે એ પાછું શું બનાવશે? જન્યુ બનાવશે, જન્યુમાંથી બીજ બનાવશે, બીજમાંથી પાછો નવો છોડ બનશે. તો તમે વનસ્પતિનું જીવનચક્ર ઓબ્ઝર્વ કરો તો એની અંદર સતત આ જ પ્રક્રિયા ચાલે છે. જન્યુજનક અવસ્થા પૂરી થઈ, બીજાણુજનક આવી, બીજાણુજનક પૂરી થઈ, જન્યુજનક આવી. આ રીતે આખું ચક્ર ચાલ્યા કરે છે એટલે એને શું કહે છે? એક આંતરણ જનન. બરાબર, એક પછી એક આવતી તબક્કાની પ્રક્રિયા છે એટલે એકાંતરણ જનન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? ઓકે, હવે અહીંયા એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર આવી રીતે તમને આપેલું છે. બરાબર, એક દ્વિવિધ જીવનચક્ર છે એ તમે જોઈ ગયા, દ્વિવિધ જીવનચક્ર છે એ પણ તમે જોઈ ગયા, અને એકવિધ જીવનચક્ર છે એ પણ તમે જોઈ ચૂક્યા છો. બરાબર, સિમ્પલ ટર્મ્સની અંદર હું તમને એવું જ કહીશ કે જો જીવનના લાંબા સમયગાળા માટે એકકીય તબક્કો રહેતો હોય અને ફલિતાંડનો તબક્કો છે એ શોર્ટ પીરિયડ માટે રહેતો હોય તો તમે એને એકવિધ જીવનચક્ર કહેશો. બરાબર, સપોઝ કે આ n વાળો તબક્કો છે એ બહુ શોર્ટ 2n વાળો તબક્કો છે એ બહુ શોર્ટ પીરિયડ માટે રહે છે, અને n વાળો તબક્કો છે એ જીવનના ખૂબ લાંબા સમયગાળા માટે રહે છે. બરાબર, તો આને તમે શું કહેશો તો કે એકવિધ જીવનચક્ર કહેશો. પ્રભાવી તબક્કો છે એ એકકીય તબક્કો છે એટલા માટે. રાઈટ, અને અહીંયા આગળ કયો થયો? દ્વિકીય તબક્કો.
બરાબર. આ છે વનસ્પતિ દેહ છે, ધારો કે અહીંયા આગળ આ વનસ્પતિ દેહ છે, બરાબર. પછી એમાંથી આખું સુકાઈ બન્યું. જન્યુઓ છે એ સમવિભાજનની પ્રક્રિયાથી બનશે, નર જન્યુ અને માદા જન્યુ NN, નર જન્યુ અને માદા જન્યુ. કઈ પ્રક્રિયાથી બન્યા? સમવિભાજનથી. અહીંયા શું બનશે હવે? તો કે ફલિતાંડ બનશે. ફલિતાંડમાંથી અર્ધીકરણ દ્વારા શું બન્યા? તો કે બીજાણુ બન્યા, બરાબર. ફલિતાંડમાંથી અર્ધીકરણથી બીજાણુ બન્યા. તો તમે જોયું કે 2N તબક્કો છે એ જીવનના થોડા સમયગાળા માટે જ રહે છે, અને આવું તમને મોસ્ટ પ્રોબેબલી કોની અંદર જોવા મળે છે? લીલની અંદર જોવા મળે છે, બરાબર. તો વોલ્વોક્સ છે, સ્પાયરોગાયરા છે અને ક્લેમિડોમોનાસ છે, એવા પ્રકારની જે લીલ છે એની અંદર મુખ્ય તબક્કો કેવો હોય છે? તો કે મુખ્ય તબક્કો છે એ એકકીય સુકાઈ તબક્કો હોય છે, જે લીલા કલરનો આપણને તબક્કો દેખાય છે એ, બરાબર. અને પ્રજનન કોષો બનવાની પ્રક્રિયા છે એ થોડા સમયગાળા માટે જ જોવા મળે છે. તો આ તબક્કો છે એ કેવો કહેવાશે? એકવિધ જીવનચક્ર તબક્કો કહેવાશે. સિમ્પલ છે, એક જ વસ્તુ યાદ રાખો, મુખ્ય સુકાઈ સંરચના એકકીય હોય તો એ લાંબા સમય માટે જીવનચક્રનો એકકીય તબક્કો જ કહેવાશે, અને પ્રજનન છે એ જીવનના થોડા જ તબક્કા માટે દેખાય છે, એટલે એને શું કહેશો તમે? એકકીય તબક્કો કહેશો. ઓકે. દ્વિવિધ જીવનચક્ર છે એના માટે શું કહેશું? તો કે દ્વિવિધ જીવનચક્ર છે એના માટે તમે કહેશો કે જીવનનો થોડો જ સમયગાળો છે એ જન્યુ નિર્માણની પ્રક્રિયામાં જશે, N. અહીંયા આગળ તમે જોશો કે 2N તબક્કો છે એ મુખ્ય તબક્કો દ્વિકીય તબક્કો છે, બરાબર. જે આપણને કોની અંદર જોવા મળે છે? અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે. એક જ સ્લાઇડ પાછળ લઈ જઈએ તો તમે જુઓ છો વનસ્પતિ જે છે એના બધા જ કોષો દ્વિકીય છે. કેવા છે? દ્વિકીય છે. તો આ તબક્કો છે કેવો કહેવાશે? દ્વિકીય તબક્કો કહેવાશે. ક્લિયર છે? ઓકે. તો આ દ્વિકીય તબક્કો છે એ લાંબા સમયગાળા માટે રહે છે, ને શંકુ બનીને એમાંથી પ્રજનન કોષો બનીને ફલન પ્રક્રિયા થવી એ ટૂંકા સમયગાળા માટે રહેશે. એટલે એને તમે શું કહેશો? તો કે એને તમે કહેશો દ્વિવિધ જીવનચક્ર, કારણ કે દ્વિકીય તબક્કો છે એ પ્રભાવી છે અને મુખ્ય છે. હવે પ્રજનન કોષો આની અંદર કેવા પ્રકારે બનશે એ વસ્તુ કહી દઉં. તો અહીંયા આગળ જે મુખ્ય જે દેહ છે એ કેવો છે? 2N છે, દ્વિકીય છે, બરાબર. મુખ્ય દેહ છે એ દ્વિકીય છે, તો પ્રજનન કોષો છે એ અર્ધીકરણથી બનશે, બરાબર. પ્રજનન કોષો અર્ધીકરણથી બનશે, નરજન્યુ અને માદાજન્યુ, બરાબર. બંને NN હશે, જ્યારે જોઈન્ટ થશે ત્યારે 2N બનશે. 2N થઈને પાછું અર્ધીકરણ થશે, સોરી 2N થઈને પછી એનું ઓકે 2N થઈને પછી સમવિભાજન દ્વારા અહીંયા આગળ ભ્રૂણનું નિર્માણ થશે, અને એ ભ્રૂણ છે એમાંથી આખી વનસ્પતિનું ડેવલપ થશે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તો અહીંયા આગળ તમે જોયું કે આ તબક્કો એક કે N તબક્કો, પ્રજનન તબક્કો બહુ ટૂંકા સમયગાળા દરમિયાન રહે છે, એટલા માટે એને તમે નામ શું આપશો? તો કે દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખશો. એકવિધ તબક્કો, ઓકે, એકકીય લખવાનું હતું, એકકીય. રાઈટ. ક્લિયર છે? સિમ્પલ યાદ રાખવાનું છે. દ્વિકીય તબક્કો લાંબા સમયગાળા માટે છે એટલે દ્વિવિધ જીવનચક્ર, એકકીય તબક્કો લાંબા સમયગાળા માટે છે એટલે એકવિધ જીવનચક્ર. અહીંયા શું કહીએ છીએ આપણે? એક દ્વિવિધ જીવનચક્ર. બંને ઇક્વલી હશે, બરાબર. સપોઝ કે અહીંયા 2N છે, અહીંયા N છે, બરાબર. તમે ઊંધું ઊંધું જોવો છો બંનેમાં. અહીંયા ત્રિઅંગી વનસ્પતિ છે એની અંદર બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, અને દ્વિઅંગી છે એની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય છે. જન્યુજનક અવસ્થા મુખ્ય છે, રાઈટ. એટલે બંનેનું સ્પેસિફિકેશન કહી દઉં. અહીંયા જે દ્વિઅંગી વનસ્પતિ છે એના જન્યુઓ છે એ સમવિભાજનની પ્રક્રિયાથી બનશે, અને ત્રિઅંગી વનસ્પતિ છે એમના જન્યુઓ છે એ અર્ધીકરણની પ્રક્રિયાથી બનશે, બરાબર. પણ તમે જોશો કે દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય થઈ એટલે જન્યુજનક અવસ્થા ગૌણ થઈ ગઈ. દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય થઈ એટલે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય થઈ ગઈ એટલે બીજાણુજનક અવસ્થા કેવી થઈ ગઈ? ગૌણ થઈ ગઈ. ક્લિયર છે? રાઈટ. અને આના એક્ઝામ્પલની અંદર આવશે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ. એન્ડમાં તમને લીલના એક્ઝામ્પલ્સ 2-3 આપેલા છે જે તમે ફરીથી અહીંયા આગળ એડ ઓન કરી શકો છો, બરાબર. અને સ્ટાર્ટિંગમાં પણ મેં લીલના એક્ઝામ્પલ્સ છે એ તમને આપેલા હતા. આની સાથે આપણો ધમાકેદાર સેશન 3 ચેપ્ટર નંબર 3 ને લઈને કમ્પ્લીટ થયો છે, અને મારા ખ્યાલ પ્રમાણે જે ડાઉટ આની અંદર હતા ને એ બધા પૂરા થઈ ગયા હોવા જોઈએ, કારણ કે જે તમને દેખાય છે એ જ મેં વિઝ્યુલાઇઝ કરાવીને ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું છે. તો અહીંયા આગળ સેશન છે ને કમ્પ્લીટ કરીએ છીએ. સેશનની અંદર તમને જો ડાઉટ સોલ્વ થયા છે, તમને યુઝફુલ થયું છે, ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં.
પ્લસમાં સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલને સ્ટુડન્ટ પ્રોમાં, કારણ કે અહીંયા આગળ તમને આ જ ટાઈપના વિડીયો જો સ્ટાન્ડર્ડમાં પ્રિપરેશન આગળ કરવા માંગો છો તો મળતા રહેવાના છે. અને ગ્રુપની અંદર જોઈન થજો, તમને ત્યાંથી PDF છે એ મળી જશે. મળીએ પાછા નેક્સ્ટ ચેપ્ટર સાથે કાલે. ઓકે.